આપણે સૌએ દરેકે પોતાની જાતને 4 પ્રશ્નો પૂછવાના છે. જો એ 4 પ્રશ્નોના તમને પોતાને સંતોષ થાય એવા ઉત્તરો આપી શકો તો તમે બહુ મોટા ભાગ્યશાળી પુરુષો છો. પણ જો ચારેયમાં તમે ગૂંચવાઈ ગયા હો અને કોઈ સ્પષ્ટ ઉત્તર ના આપી શકો તો 70 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ તમે નાના બાળક છો. આ 4 પ્રશ્નો યાદ રાખજો. પહેલો પ્રશ્ન છે, ભગવાન કેવો હોય? બીજો પ્રશ્ન છે, ભક્ત કેવો હોય? ત્રીજો પ્રશ્ન છે, ઉપાસના કેવી હોય? અને ચોથો પ્રશ્ન છે, મંદિર કેવું હોય? જો આ 4 પ્રશ્નોને તમે બરાબર તમારી જાતે તમારે ઉત્તર આપવાનો છે અને જો તમને પોતાને સંતોષ થાય એવો જો તમે ઉત્તર શોધી શકશો, આપી શકશો, તો તમે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર એક દ્રઢ માણસ સાબિત થશો. જો આ ચારેયમાં તમે અસ્પષ્ટ હશો તો તમે એક ડાવાડોળ માણસ હશો. અને જિંદગીની શરૂઆતમાં અસ્થિરતા હોય પણ જિંદગીની સમાપ્તિ સુધી જો એ અસ્થિરતા ચાલુ રહે તો એ અસ્થિરતા બહુ મોટી અશાંતિ ઊભી કરે. એટલે આ 4 પ્રશ્નોના ઉત્તરો આપણે શોધવાના છે. પહેલો પ્રશ્ન છે, ભગવાન કેવો હોય? કદી તમને આવો પ્રશ્ન થયો છે? યાદ રાખજો, ભગવાનની બાબતમાં 4 રીતે લોકો નિર્ણયો કરતા હોય છે. પરંપરાથી આવેલો ભગવાન, કોઈ વાંચેલો ભગવાન, કોઈનો બેસાડેલો ભગવાન અને 4 સ્વયં પોતે સમજેલો ભગવાન. આ 4 ખોટા છે એવું ના સમજતા. દરેક માણસને કોઈને કોઈ પરંપરા હોય છે. એક નાનું બાળક અહીંયા આવીને બેઠું છે. એ કંઈ પ્રવચન સમજવાનું નથી, પણ પ્રવચનની છાપ એના ઉપર પડવાની છે. એક પરંપરામાં છે. હું નાનો હતો, મંદિરમાં જતો, નગારું વગાડવા. દર્શનમાં બહુ રુચિ નહીં, પણ નગારું વગાડવામાં અને પ્રસાદ હોય તો એ પ્રસાદના દિવસે તો છોકરાઓ એટલા બધા ભેગા થાય. આ પરંપરા છે. ત્યારે માતાએ પિતાએ જેને કહ્યું કે આને પગે લાગ, આ ભગવાન છે એટલે પગે લાગ્યા. જે કોઈ મૂર્તિ સામે, જે કોઈ ચિત્ર સામે, જે કોઈ જેના સામે, આ પરંપરાનો ભગવાન છે. તમે કોઈ એક પરંપરામાં પ્રવાહિત થતા હો અને એની જે રૂઢ માન્યતાઓ હોય એ માન્યતાઓના આધારે તમે પહેલો ભગવાન નક્કી કરો છો. અને જો ત્યાં બેસી ગયા તો બેસી ગયા. એક યાદ રાખજો, મક્કમતા અને જડતા 2 સરખા હોય છે. ફરક એટલો હોય છે કે જડતામાં ચેતના નથી હોતી, ત્યારે મક્કમતામાં ચેતના હોય છે. મક્કમતામાં સમજણ હોય છે, જડતામાં સમજણ નથી હોતી. બાકી દ્રઢ તો 2 હોય છે. કેટલીક વાર તો એવું બને કે મક્કમતા કરતા જડતામાં વધારે દ્રઢતા હોય છે. કારણ કે એને તો વિચારવું જ નથી હોતું, એને તો કોઈ વિચાર જ નથી હોતો. જે પકડ્યું એ પકડ્યું. 2 સરખા છે, પણ બંનેમાં ફરક એટલો છે. એક અસલી ગુલાબ છે જેમાંથી સુગંધ આવે છે, એક નકલી ગુલાબ છે ગુલાબ જેવું પણ સુગંધ નથી. જે માત્ર પરંપરામાં અટકી જતો હોય છે એમાં જડતા તો આવે છે પણ મક્કમતા નથી હોતી. જે મક્કમતાનો જે ચેતના, મક્કમતાનો જે પ્રકાશ એ નથી હોતો, કારણ કે એણે પોતે કશો પુરુષાર્થ કર્યો નથી. બીજી વાત યાદ રાખજો, જિંદગીના એકે એક ક્ષેત્રમાં 2 તબક્કા હોય છે. તમે તળાવમાં નાવા જાઓ
તો પહેલા આટલું પાણી હોય, પછી આટલું આવે, પછી આટલું આવે, અને જો વધારે ઊંડા જાઓ તો પછી ખૂબ ગહેરું પાણી આવે, ગહન પાણી આવે. એમ જે શરૂઆતનું પાણી છે ને એ છબછબિયા છે. જેને તરતા ના આવડતું હોય, જે ડરતા હોય, ડૂબી જવાથી ડરતા હોય, એ લોકો અહીં નજીક બેસીને છબછબિયા કરે. ધાર્મિક ક્ષેત્રમાં પણ એવું છે, સંગીતના ક્ષેત્રમાં પણ એવું છે. કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં બે ભાગ ન હોય. એક તો છબછબિયામાં રહેનારા માણસો અને એક આગળ જનારા મરજીવાઓ, ડૂબકી લગાવનારાઓ, તાગ લાવનારા. ધાર્મિક ક્ષેત્રમાં પણ એક એવો ભાગ છે જ્યાં તમે બેઠા બેઠા આખી જિંદગી છબછબિયા કર્યા કરો. પણ તમારા અંદર જો ચેતના જાગે અને તમે આગળ પગલું ભરો તો આગળ તો અગાધ સમુદ્ર છે, અગાધ સમુદ્ર છે. એટલે પહેલો જે ભગવાન, પહેલો પ્રશ્ન, ભગવાન કેવો હોય? જેવો મારી માએ બતાવ્યો, જેવો મારા બાપુએ બતાવ્યો, જેવો મારી પરંપરામાં બતાવ્યો, એ ભગવાન. કોઈએ કહ્યું કે આ રામદેવ પીર એ ભગવાન, તો કે આ ભગવાન. કોઈએ કહ્યું કે આ ભગવાન, તો કે આ ભગવાન. કોઈએ કહ્યું કે આ સંતોષી માતા છે ભગવાન, તો કે ભગવાન. પણ એના પછી બીજા 3 પ્રકાર છે. અને બીજો ભાગ છે કોઈનો બતાવેલો ભગવાન. તમે નીકળ્યા અને કોઈએ કહ્યું આ આવું ના હોય પણ આ આવું હોય. કોઈનો બતાવેલો. તમે અહીંથી મુંબઈ જાઓ છો, કલકત્તા જાઓ છો, નખત્રાણા કડવા પટેલો કોઈ જગ્યાએ જઈને પીઠું લાટી ખોલીએ, કોઈ રસ્તો બતાવે છે. જો અહીં તો 3-4 થઈ ગયા છે, પણ પેલા ગામમાં જરૂર છે. એમ આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમે એક જિજ્ઞાસા લઈને નીકળ્યા, એક શોધખોળ કરવા માટેની. જે હું પરંપરાથી જાણું છું એને મારે સમજવો છે. પછી કોઈ અનુભવી માણસ મળ્યો, કોઈ સાચો મળ્યો, કોઈ ઊંધો મળ્યો. બધા જ માણસો સાચા નથી હોતા અને બધા જ ખોટા નથી હોતા. એક વાત યાદ રાખજો, બીજા બધા કામમાં તમે ગમે તે રીતે નીકળી પડો, પણ ઈશ્વરને શોધવા નીકળો તો ઈશ્વરને આગળ કરીને નીકળજો. એનાથી મોટો કોઈ ભૂમિયો નથી, એનાથી મોટો કોઈ દિગ્દર્શક નથી, એનાથી મોટો કોઈ રક્ષક નથી. એને આગળ કરીને નીકળજો. એનું પરિણામ એ આવશે કે તમે સાચા માણસોને સ્વીકાર કરી શકશો અને ખોટા માણસોથી બચી જશો. આ 2 કામ જિંદગીમાં ખાસ મહત્વના છે. તમે સાચા માણસોનો સ્વીકાર કરી શકો છો અને ખોટા માણસોથી બચી શકો છો. આ 2 કામ જો તમારી જિંદગીમાં થતા હોય, તમે એક પુરુષ છો, રમકડું નથી. તમે એક પુરુષ છો. પણ જો આ 2 કામ ન થતા હોય, તમે સાચા માણસને સ્વીકાર ન કરી શકતા હો અને ખોટા માણસથી બચી ન શકતા હો, તો તમે રમકડું છો. લોકો તમને રમાડશે, ભાંગીને ફેંકી દેશે, તોડી ફોડીને ફેંકી દેશે. જ્યાં સુધી રમવા જેવું હશે ત્યાં સુધી રમાડશે અને પછી ટુકડા કરીને ફેંકી દેશે, કારણ કે તમે પોતે રમકડું છો. તો ઈશ્વરને આગળ કરીને તમે જો ચાલશો તો ઈશ્વર તમને બહુ મોટી મદદ કરશે. મારું પુસ્તક એક છે, તમે કદાચ વાંચ્યું હશે, મારા અનુભવો. ના વાંચ્યું હોય તો વાંચજો. 21 વર્ષની ઉંમરમાં પૈસાનો સ્પર્શ નહીં કરવો એવા કઠોર નિયમો લઈ અને એક છોકરો ઘરમાંથી નીકળી જાય ને પોણા ભાગનું ભારત ઉઘાડા પગે રખડે. આટલા સંપ્રદાયો, આટલા પંથો, આટલા વાડાઓ, આટલા ગુરુઓ, આટલા દેવો, આટલી બધી લાલચો, અને છતાં એ બધાના વચ્ચે રખડતો 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 જીવનની મજલ કાપતો રહે. ઈશ્વર કૃપા વિના ના થઈ શકે. તમારા આગળ એક ભૂમિયો છે, તમને દેખાતો નથી પણ એ તમને જોયા કરે છે.
હું તો એટલે સુધી કહું કે ભેંસ લેવા જાઓ ને, ભેંસ લેવા તો ઈશ્વરને આગળ રાખજો, અને કન્યા લેવા જાઓ તો અરે તો જરૂર રાખજો, નહીં તો મુડાયા સમજો, મરી ગયા સમજો. અલમસ્ત ભેંસ દેખાતી હોય, ફોટો પાડવાનું મન થાય એવું, અને તમે ખુશ ખુશ થઈ જાઓ, ના 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 ભેંસ તો આજ લેવી છે, પણ એમાં ગુણ નથી, રૂપ છે. એ તો ઘેરે લઈ જઈને બાંધો ત્યારે ખબર પડે. રૂપનું જે આકર્ષણ છે ને એ તત્કાલ છે, પણ થોડો ટાઈમ છે. પણ ગુણનું જે આકર્ષણ છે ને એમાં સ્થાયિત્વ છે. જો ગુણ વિનાનું રૂપ હશે એ માત્ર હોળી હશે, હોળીના ભડકા સિવાય એમાં બીજું કશું જ. પણ રૂપ ઓછું હશે પણ ગુણ વધારે હશે, તો એ ભેંસ લાવ્યા હો કે કન્યા લાવ્યા હો, તમારા ઘરમાં એક શીતળતા આવી છે, તમારા ઘરમાં એક શાંતિ આવી છે. એટલે આ વાતને યાદ રાખજો, ઈશ્વરને આગળ કરીને ચાલજો, એ તમને રસ્તો બતાવશે, તમને માર્ગદર્શન કરશે. એટલે કેટલાક માણસો એવી વૃત્તિ હોય, મને પૂછે, પેલાને પૂછે, પેલાને પૂછે, પેલાને પૂછે, પેલાને પૂછે. ભગવાન કેવો હોય, ભગવાન કેવો હોય, અને મુંડે મુંડે મતિર ભિન્ના, જેટલા માથા એટલી મતિ. કોઈ કે આવો હોય, કોઈ કે નિરાકાર હોય, કોઈ કે સાકાર હોય, કોઈ કે ફલાણો હોય, કોઈ કે ફલાણો હોય. એટલે એ પેલા એ તો બધા થઈ ગયા, અત્યારે તો આ જ ભગવાન હોય. અને એ બધામાંથી જે વધારે જોરથી તમારા આગળ વાત રાખી શકશે, કદાચ તમે એના પ્રભાવમાં આવી જાઓ, બનવા જેવું છે. એટલે આ બીજો ભગવાન છે, કોઈનો બતાવેલો. ત્રીજો ભગવાન છે વાંચેલો, તમે ભણેલા, શાસ્ત્રો વાંચ્યા, ગ્રંથો વાંચ્યા, સંતોની વાણી વાંચવી જ જોઈએ. અને બધું આલોડન કરતા 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 તમારા વાંચનમાંથી તમે એક નિર્ણય કર્યો. આ જે ભગવાન છે એ તમારો વાંચેલો ભગવાન છે. એક ચોથો ભગવાન છે, અને એ છે સમજેલો ભગવાન. અનુભવેલો નહીં હો, હું અનુભવની વાત નથી કરતો. કારણ કે અનુભવ શબ્દ એવો છે એમાં બહુ મોટો ભ્રમ રહ્યો છે. કોઈ પણ માણસ કહે મને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે, અરે હું તો લોકોને સાક્ષાત્કાર કરાવી આપું છું, એવા ચક્કરમાં ન ચડશો. પણ સમજેલો ભગવાન, ભગવાન પણ એક સમજવા જેવી વસ્તુ છે. જો તમે તમારા ધંધાને સમજી શકતા હોવ, તમારા સમાજને સમજી શકતા હોવ, રાજકારણને સમજી શકતા હોવ, ગણિતને, કોલેજના દાખલાઓને સમજી શકતા હોવ, અને બધું સમજ્યા વિના ના ચાલતું હોય, તો ભગવાનને સમજવાનું જ નહીં. ભગવાનને સમજવાની પ્રક્રિયાને ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ કયો છે, એને જ્ઞાન માર્ગ કયો છે. પણ જ્યાં સુધી ના સમજ્યો હોય ત્યાં સુધી શું થાય? મારે ત્યાં એક સજ્જન આવ્યા, બહુ ભલા માણસ, બહુ ભલા માણસ, ઘણી વાર આવે, અઠવાડિયામાં 2-3 વાર આવે. એક ખાસ સંપ્રદાય. પછી મને કે આજ તો અમારી સંપ્રદાયના સાધુઓ આવ્યા. સારું, તમારો ફોટો જોયો, તમને ઓળખે છે. પછી એમણે કહ્યું કે આમાં અને આપણામાં એક ફરક છે. મેં કહ્યું શું ફરક છે? આ જે છે એ પેલા નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરે છે, અને આપણે છીએ એ પ્રગટ બ્રહ્મની ઉપાસના કરીએ છીએ. મેં કહ્યું એનો અર્થ તમે સમજ્યા? મને કે મને સમજાયો નહીં, તમે સમજાવો. મેં કહ્યું ના, જેણે કહ્યું હોય એની પાસે સમજો. સમજવા માટે ટાઈમ કાઢજો. અને ટાઈમ કાઢશો તો એમ લાગશે કે તમને જિજ્ઞાસા છે. સમજ્યા તોય વાહવા અને ન સમજ્યા તોય વાહવા, આપણે ભલા અને આપણા લાકડા ભલા. તો તમે આધ્યાત્મિક જિજ્ઞાસા વાળા માણસ નથી. મેં એમને કહ્યું જાઓ તમે એમની પાસેથી સમજો કે આ બંનેમાં ફરક શું. ના, મને કહ્યું એમના આગળ તો બહુ ચર્ચા નહીં કરી શકાય, પણ તમારા આગળ ખુલ્લા મનથી ચર્ચા કરી શકાય છે.
તમે ક્રોધ નથી કરતા અને તમારું મગજ ખુલ્લું છે, એટલે તમે મને સમજાવો. મેં કહ્યું જો ખોટું ના લગાડશો. એક બીજી વાત યાદ રાખજો, ખોટું લાગે ને એ જ્ઞાન માર્ગનો કદી પણ અધિકારી ના થઈ શકે. જેને વાત વાતમાં ખોટું લાગી જાય, બીજું ગમે તે થઈ શકે, પણ એ જ્ઞાન માર્ગનો અધિકારી ના થઈ શકે કે નહીં લગાડો. મેં કહ્યું બોલો તમારો ભગવાન કેવો? મને કે કેમ 2 હાથ પગ આવા તેવા ફલાણું ફલાણું. મેં કહ્યું બરાબર. એ જે તમારો ભગવાન છે 150-200 વર્ષ પહેલા થયેલા કે હા, એ બચપણમાં હતા ત્યારે કેવા હતા? આવા હતા અત્યારે જેવું ચિત્ર છે? મને કે ના. 5 વર્ષના થયા ત્યારે આવા હતા? ના. 20 વર્ષના થયા ત્યારે આવા હતા? ના. 50 વર્ષના થયા ત્યારે આવા હતા? ના. જ્યારે એ દેવ થયા અને એમનું શરીર બાળી નાખવામાં આવ્યું ત્યારે અત્યારે એ આવા છે? જેવા ચિત્રમાં દેખાય છે એવા છે? મને કે ના, એ શરીર તો બાળી નાખ્યું. ત્યારે અત્યારે કેવા છે? જ્યારે એ જન્મ્યા એના પહેલા કેવા હતા અને જ્યારે એ દેવ થયા એના પછી એ કેવા છે? વચ્ચે જે છે ને એ તો રોજ બદલતું શરીર છે. 1 વર્ષનું, 2 વર્ષનું, 5 વર્ષનું, 10 વર્ષનું, 25 વર્ષનું, આવા કપડાં પહેરેલું, પેલા કપડાં પહેરેલું, ફલાણા કપડાં પહેરેલું, એ તો બદલતું શરીર છે. અને કે ગૂંચવાઈ ગયા. મેં તો રવા દો. ગૂંચ ઉકેલવી હોય તો થોડી બારી ઉઘાડી કરો. તમે કોઈના શરીરને પૂજો છો. એ શરીરના અંદરનું જે દૈવ તત્વ હતું એ એક રૂપ હતું, એ સનાતન હતું, એ શાશ્વત હતું. એને ભગવદ્ ગીતામાં લખ્યું છે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતી. અર્જુન, કોઈ વાર કુમારાવસ્થાને પ્રાપ્ત થાય, યુવાવસ્થાને પ્રાપ્ત થાય, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય. આ ફૂલ છે, કાલે માટી થઈ જશે, માટી ભેગી માટી થઈ જશે, એમાં શરીર પણ માટી થઈ જાય. તો તારે શરીરને વળગવું છે કે શરીરના અંદર રહેલાને વળગવું છે? અને કે વાત તો સાચી છે. એટલા માટે અમે જે માનીએ છીએ એ થડ છે, પાંદડા નથી. હજારો પાંદડા આવ્યા અને હજારો ખરી પડ્યા. જો તમે પાંદડાને પકડશો તો તમારે કેટલીય વાર પકડવું પડશે ને કેટલીય વાર છોડવું પડશે. કે પાંદડું પોતે જ સનાતન નથી. આજે ચમ 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 ચમકી રહ્યું છે, કાલે પીળું પડવાનું છે, પાનખર ઋતુ આવશે, ખરી પડવાનું છે. પણ જે થડને પકડે છે એને કદી પણ બદલવું નથી પડતું હતું. એમ અમારે ત્યાં એક સનાતન બ્રહ્મ શાશ્વત ભગવાન ઉપનિષદનો એક પરમાત્મા કેવી રીતે એને જાણવો, ઉપનિષદની જે એક આખ્યાયિકા કહીશ, બહુ સરસ કહીશ અને તમારા સાથે થોડો એનો મેળ પણ છે એટલા માટે કહીશ. બ્રહ્મ દેવેભ્યો વિજજ્ઞે, આવી આખ્યાયિકા છે. દેવો અને અસુરોનો બહુ સંઘર્ષ ચાલ્યા કરતો. એક બીજી વાત યાદ રાખજો, બધા જ દેવ થઈ જાય તો તમે કલ્પના કરી કોઈ વાર? બધા જ દેવ થઈ જાય તો દુનિયા કેવી બને? કઈ રસ જ ના આવે, કઈ રસ જ ના આવે. તો ખલનાયક હોય તો નાયકની કિંમત થાય, ખલનાયક હોય જ નહીં તો નાયકની કિંમત કોણ કરાવે? રાવણ ન હોય તો રામની કિંમત કરાવે કોણ? આ સનાતન 2 તત્વો છે, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. આસુરી સંપત્તિ જેનામાં વધારે ભેગી થઈ હોય એ અસુર છે, અને દૈવી સંપત્તિ થઈ હોય એ દેવ છે. તો દેવાસુર સંગ્રામ ચાલ્યા જ કરે, લડાઈ ઝઘડો ચાલ્યા જ કરે. એમાં દેવોનો પક્ષ દુર્બળ, એટલે દેવો હારવા લાગ્યા, અસુરો જીતવા લાગ્યા. ઉપનિષદ કહે છે બ્રહ્મ દેવેભ્યો વિજજ્ઞે,
એટલે પેલા પરમેશ્વરને મનમાં થયું કે આ તો બધા હારવા લાગ્યા અને એમને હારવા ના દેવા જોઈએ. એક બીજી વાત યાદ રાખજો, ખાસ યાદ રાખજો, સારા માણસને હારવા ના દેશો અને નબળા માણસને જીતવા ના દેશો. અને જો સારા માણસને હારતા તમે જોઈને બેસી રહ્યા અને નબળા માણસને જીતતાય તમે જોઈને બેસી રહ્યા તો તમારી નિષ્ક્રિયતા તમારું નિકંદન કાઢશે. તમારી નિષ્ક્રિયતા છે એ જ તમારું નિકંદન કાઢશે. એક બીજી વાત યાદ રાખજો, સારા માણસને ડૂબવા ના દેશો. સારો માણસ હોય પણ વેપારમાં, ધંધામાં, બીજામાં, ત્રીજામાં એટલો આગળ વધી ગયો હોય પછી ડૂબવા માંડે. ઉત્સાહમાં ને ઉત્સાહમાં આગળ વધી ગયો, એની લિમિટ 20 લાખ રૂપિયાની છે પણ 2 કરોડનો ધંધો કરી બેઠો. એ પોતાની મર્યાદા ના સમજી શક્યો, પોતાની લિમિટ ના સમજી શક્યો. માણસ સારો છે, હવે એ ડૂબી રહ્યો છે, એને ડૂબવા ના દેશો. એના નાવને બચાવી લેજો. અને કોઈને બચાવી લેવો એનાથી મોટી મર્દાનગી નથી. જિંદગીમાં તો બચાવવાનો એકાદ તો ચાન્સ લો. તમે મરતી વખતે છોકરાઓને એટલું તો કહો, બેટા મેં એકવાર જિંદગીમાં ફલાણાને બચાવ્યો. હવે તમે આખી જિંદગીમાં ડૂબાડવાના જ ધંધા કર્યા હોય. જે તમારા ચક્કરમાં ચડ્યા એને ડૂબાડ્યા, જે આવ્યા એને ડૂબાડ્યા. છોકરાને આપશો શું, છોકરાને કહેશો શું? મેં તો જિંદગીમાં બધાને ડૂબાડવાના જ ધંધા કર્યા. એટલે સારા માણસને હારવા ના દેશો. તમને જો ખબર હોય તો જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું તે બીજા વિશ્વયુદ્ધના સમયમાં બ્રિટનને બધા હારવા લાગ્યા અને હિટલર છે ને એ જીતવા લાગ્યા. દૂર દૂર સુધી પહોંચી ગયો. અમેરિકા કૂદી પડ્યું. એને જોયું જો આ જીતી જશે અને આ સારા માણસો જો હારી જશે તો એના પરિણામ મારે ભોગવવા પડશે પાછળથી. એટલે ઉપનિષદ લખે છે બ્રહ્મ દેવેભ્યો વિજજ્ઞે. પરમેશ્વરે જોયું કે આ સારા માણસો દેવો છે અને દેવો હારી રહ્યા છે, એમને હારવા ના દેવાય. તરત જ પોતાનો પ્રભાવ મૂક્યો અને દેવો જીતી ગયા. એક બીજી વાત યાદ રાખજો, જિંદગીમાં કેટલીક વાર તમારો પુરુષાર્થ જ્યારે ગુંગળાવા લાગે, તમને એમ લાગે કે હવે આપણો પુરુષાર્થ કંઈ આગળ ચાલતો નથી અને મતિ મારી જાય અને ઓચિંતાના તમારા અંદર કોઈ તેજ આવે, શક્તિ આવે, તમે કાર્ય પાડી શકો, એમ સમજવું કે કોઈની કૃપા છે. તમે તો ઘણા ફાંફા મારી લીધા. બ્રહ્મ દેવેભ્યો વિજજ્ઞે. દેવોનો વિજય થયો. હવે વિજય થયા પછી શું થયું? બ્રહ્મ કઈ પ્રગટ થઈને વિજય ના કરાયો, ખાલી એક બેલેન્સ કરી દીધું. એક બીજી વાત યાદ રાખજો, પડતા માણસને સાચવવો અઘરો છે કે ચડતા માણસને સાચવવો અઘરો છે? વિચાર કરી દેજો. પડતા માણસને સાચવવાની બહુ જરૂર નથી. એ તો પડ્યો છે, એને પોતાને જ ભાન થાય, એનો પછડાટ એને જ ભાન કરાવે છે હું પડ્યો. ચડતા માણસને સાચવવાની જરૂર છે. જ્યારે વિજય ઉપર વિજય, વિજય ઉપર વિજય, વિજય ઉપર વિજય થતો હોય અને સીડી ઉપર સીડી, સીડી ઉપર સીડી તમે ચડતા હો ત્યારે તમે બેફામ બની જાઓ, ભાન ભૂલી જાઓ. ચડતીનો એક નિશો હોય છે અને એ વખતે જો કોઈ સાચવનારો હોય તો એ ચડતી છે ને એ પડતીનું કારણ ના બની શકે. પણ એ વખતે જો કોઈ સાવધાન કરનાર માણસ ન હોય તો એ ચડતી જ પડતીનું કારણ બની જાય. તમે જયારે ચડો છો, એક પછી એક ધંધામાં સફળતા મળે છે, ભલા થજો, તમારા બાળકોને સાચવજો. કદાચ તમને એનો નિશો ન ચડે પણ તમારા જુવાન છોકરાઓને એનો નિશો ચડે, કારણ કે હજુ કાચી ઉંમર છે, અનુભવ ઓછો છે. અને જયારે નિશો ચડે ત્યારે થાય શું? માણસની ચડતી દશા આવે અને નિશો ચડે તો શું થાય? તો
તો 3 વસ્તુઓ થાય, યાદ રાખજો. એક તો એના વ્યસન વધી જાય, 2 એનો કુસંગ વધી જાય, 3 એના ઝઘડા વધી જાય. કારણ કે ચડતી દશા છે. હવે બસ પૈસો છે, શું કરશું? બસ 5 સ્ટાર હોટલમાં જાઓ, ફલાણી હોટલમાં જાઓ, અહીં જાઓ, આ ખાઓ, પેલું પીવો, ફલાણું પીવો, ફલાણું પીવો. પૈસાની ગરમી હોય છે અને એને પચાવવી સરળ નથી હોતી, અને જેને પચતી નથી હોતી ને એને ફોડા થઈને નીકળતી હોય છે. બસ પછી બેફામ નાચગાન કરો, મહેફિલ કરો, આમ બોલાવો, તેમ બોલાવો, ફલાણું કરો. આપણે લક્ષ્મી નારાયણનું મંદિર છે, એક કેસેટ છે લક્ષ્મી નારાયણ, ઈચ્છા થાય તો સાંભળજો, અહીં ચર્ચા નહીં કરું. પણ આપણે નારાયણ સહિત લક્ષ્મીના ઉપાસક છે અને લક્ષ્મી સહિત નારાયણના ઉપાસક છે. એકલો નારાયણ નહીં, એકલી લક્ષ્મી, બેયના ભેગા. બહુ એના પાછળ રહસ્ય છે. એકલી લક્ષ્મી છે ને એ આ નિશો ઉભો કરે છે, અને એકલો નારાયણ છે ને એ દરિદ્રતા લાવે છે. હવે લક્ષ્મી વિનાના નારાયણ કેવા હોય? અમે બધા નારાયણ નારાયણ જ કરીએ છીએ. અમારી પાસે કોઈ આવે નારાયણ નારાયણ નારાયણ, બે ભેગા જોઈએ. એટલે લક્ષ્મી છે એ બાળવા માટે છે અને વાવવા માટે છે. ધારો તો તમે બાળી શકો, ધારો તો તમે વાવી શકો. બાળેલું ઉગે નહીં, પણ વાવેલું ઉગે. વાવેલું ઉગે, અને જો સારી રીતે વાવતા આવે તો 1નું 1000 થાય એવું ઉગી નીકળે. દેવ જેવા દેવો આ વિજય મળ્યો. બ્રહ્મ દેવેભ્યો વિજજ્ઞે. તો દેવો શું સમજ્યા? અસ્માકમેવાયમ વિજય, અસ્માકમેવાયમ વિજય. અરે આ તો આપણો વિજય છે. પેલો કે મેં આમ વિજય કર્યો, પેલો કે મેં આમ કર્યું, પેલો કે મેં ધનુષબાણ ચલાવ્યા હતા, પેલો કે મેં ગદા ચલાવી હતી, એટલે આપણો વિજય થયો. કાર્યની સફળતા મળે ત્યારે કોણ કોણ દાવો નથી કરતા હોતા? બધા જ દાવો કરતા હોય છે કે આ તો હું હતો તો આ પાર પડ્યું એમ. અને નિષ્ફળતા થાય ત્યારે આ તો હું હતો તો નિષ્ફળ થયું એવું કોઈ કહે છે? તો સામે ચાલીને ગયા, આ ભાઈ તમે હતા તો આવું થયું, તો ઝઘડા કરે લોકો. દેવો છે એ દેવો બધા અસ્માકમેવાયમ વિજય, અસ્માકમેવાયમ વિજય. પછી હવે આ વિજય છે ને વિજયનો મદ ચડ્યો. હવે શું કરશું? મહેફિલ, બસ નાચ ગાન મુજરા વ્યસન આ બધું કરવાનું, કરવા લાગે એવું. પેલા બ્રહ્મે જોયું તો જો આ મૂર્ખાઓ હમણાં રોતા હતા, હમણાં કકડતા હતા, હે મારા વાલા તમે લાજ રાખો, મરી ગયા, આમ થયું તેમ થયું. અને જરાક ઠીક થયું એટલે વળી પાછા બધા નાચવા કૂદવા લાગી ગયા. એક બીજી વાત યાદ રાખજો, જેને સતત સાચવવો પડે એનું નામ જીવાત્મા. જેને સતત સાચવવો પડે, પછી કોઈના પણ દ્વારા, ઈશ્વરના દ્વારા સચવાય, વડીલોના દ્વારા સચવાય, માતા પિતાના દ્વારા સચવાય, કોઈના પણ દ્વારા, પણ જેને સાચવવો પડે એનું નામ જીવાત્મા. જેને સાચવવાની જરૂર ન હોય એ આત્મા. એટલે પેલા પરમેશ્વરે વિચાર કર્યો કે આ તો બધા જુઓ ને વળી પાછા નાચગાન કરવા લાગી ગયા. પદ્ધતિ શું છે? પદ્ધતિ છે કે જ્યારે તમે કોઈ કામમાં સફળતા મેળવો, પહેલા ઈષ્ટદેવના દર્શન કરો, પગે લાગો. પછી પોતાના માતા પિતા વડીલો હોય એમને પગે લાગો, અને દરેકને એમ કહો કે તમારી કૃપાથી, તમારા આશીર્વાદથી સફળતા મળી. તો તમારી સફળતાને નજર નહીં લાગે. પેલા છોકરાના ચહેરા ઉપર નથી પેલું એક કાળું ટપકું કરતા, એમ તમારી સફળતાને નજર નહીં લાગે. પણ જો ના ઈષ્ટદેવને યાદ કર્યા, ના વડીલોને યાદ કર્યા, ના માતા પિતા કોઈને ગુરુજનોને યાદ કર્યા, અને સીધા કોઈ હોટલમાં બેસી ગયા, નાચ ગાન કરવા લાગ્યા, તમારી સફળતા નજરે જવાની છે. અને પછી તમે રડવાના છો, દુઃખી થવાના છો. એક બીજી વાત, પેલો જે બ્રહ્મ છે, પરમેશ્વર છે,
એને પણ સમજવા જેવો છે. ભગવાન કેવો હોય જરા સમજજો. વાત તમારા સંપર્કમાં આવનારા માણસોના પણ પ્રકાર છે. એક માણસ તો એવો હોય કે તમારા સાથે સંપર્કમાં આવે, સંબંધ બાંધે, તમારે ત્યાં જમવા આવે, ચા પીવા આવે, ટેલિફોન કરવા આવે, પેપર વાંચવા આવે, બધું કરવા આવે, પણ તમે એને કંઈક કામ બતાવો તો જરાય ના કરે. ખાલી નાનું સરખું કામ બતાવો તો એ તમારા કામમાં ના આવે. એક માણસ તો આવો. એક બીજો માણસ એવો હોય કે તમારું થોડું ઘણું કામ કરે, પણ કહો તો કરે. એક ત્રીજો માણસ એવો હોય કે તમે ના કહો ને તો પણ જો તમારું કામ બગડતું હોય તો એ બગડવાના. આવો માણસ મળે તો છોડતા નહીં. તમે હાજર હો કે ન હો, તમે ઘર એમને સોંપીને ગયા હો કે ન ગયા હો, ભલે તમે કલકત્તા કે દિલ્હી રહેતા હો, પણ અહીં તમારું ઘર બગડતું હોય તો એ તરત જ એ ઘરને સાચવી લેશે. આ ત્રીજો માણસ છે. અને આ માણસ છે ને એ જ સાચવવા જેવો માણસ છે. હવે કોઈનું છોકરું ડૂબે છે અને કોઈ ક્યાંક બચાવો તો જ હું બચાવવા જાઉં, ત્યાં સુધી બેસી રહું. કોઈ કે કેમ બચાવ, પણ કોઈ કીધું નહીં તો હું શું કરું એમ. અરે કોઈ ના કહ્યું પણ એ છોકરું ડૂબતું હતું કે ડૂબતું હતું બધું બરાબર, પણ આપણે ભાઈ કીધા વિના ના કામ કરી. આવા ઘણા પાછા સારા ડાઈ વાતો કરનારા. પરમેશ્વર જ્યારે ઈષ્ટદેવ બને છે, વાક્યને સમજજો. પરમેશ્વર જ્યાં સુધી પરમેશ્વર છે ત્યાં સુધી ન્યુટ્રલ છે, નોર્મલ છે. એ જ્યારે ઈષ્ટદેવ બને છે ત્યારે તમારી જવાબદારી સંભાળે છે. ડોક્ટર એક નોર્મલ છે. ડોક્ટર એટલે ડોક્ટર, એના દવાખાનામાં જાઓ દવા આપે. પણ ડોક્ટર જ્યારે ફેમિલી ડોક્ટર બને છે, તમારા ફેમિલીનો ડોક્ટર બને છે, ત્યારે તમે ન જાઓ તો પણ એની જવાબદારી થઈ જાય છે, કારણ કે ફેમિલી ડોક્ટર છે. એમ પરમેશ્વર ન્યુટ્રલ છે. આખી દુનિયા ગમે એમ ચાલ્યા કરે કે દરેકમાં પંચાયતમાં ના પડે. પણ જ્યારે ઈષ્ટદેવ બને છે એટલે પેલા ફેમિલી ડોક્ટરની માફક એની જવાબદારી થઈ જાય છે. એણે જોયું કે આ તો બધા રંગમાં આવી ગયા ને પેલા અસુરો પાછા ચડી આવશે, એટલે હવે અમને ભાન કરાવવું જોઈએ, અમને જ્ઞાન કરાવવું જોઈએ. દૂર એક યક્ષનું રૂપ ધારણ કર્યું. કચ્છમાં યક્ષ ઘણા મેં સાંભળ્યું છે. એટલા 72 છે કે 72 છે. કચ્છમાં પીર ઘણા. લીલું કપડું હોય જ્યાં જાઓ ત્યાં કચ્છમાં પીર ઘણા, યક્ષ ઘણા. પેલા એક સુરધન કે છે, એ સુરધન ઘણા, માતાઓ ઘણી, બધું ઘણું. પૈસા ઘણા હશે બહારના, પણ બહારના યક્ષનું રૂપ ધારણ કરીને દૂર ઉભા રહે. અને આ લોકો અહીં ગુલતાન કરી રહ્યા છે, એકદમ પૂરપાટ બાદશાહના રૂપમાં આવી ગયા છે. નજર પડી બધાની, કિમીદમ, આ શું, પેલું શું દેખાય છે? આવું તો કોઈ દાડો જોયું નથી. ઇન્દ્ર રાજા છે. ઇન્દ્રે કહ્યું, પેલા વાયુને કહ્યું કે તું જા તપાસ કર કે આ કોણ છે અને શું છે, તપાસ કર. વાયુ ધામ ધામ કરતો ચાલ્યો. વિજયનો ઉન્માદ ચડતો હોય છે. તમે વિજયમાં પગ પડે જોજો ને, તમે આમ ધામ 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 થતા હોય. અને જયારે હારી જાય ને ચૂંટણીમાં, ત્યારે જેમ પેલા રબડનો દડામાંથી હવા નીકળી જાય ને, બસ એવું ચહેરો ઉતરી જાય, પગમાં જોર ના હોય, આમ જાણે 7 જન્મના માવતર મરી ગયા હોય ઓટલે બેઠા હોય. અરે શું કામ રડો છો, તો ઉભાતા શું કામ? અરે આ તો ચૂંટણી છે, એક જીતે ને એક હારે, તો મર્દાનગીની વાત છે. આ મરદ હારે કઈ માં. એટલે પેલો ધામ 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 કરતો ચાલ્યો. યક્ષની પાસે ગયો પૂછવા માટે, પણ યક્ષે જ પહેલા પૂછી લીધું, કસ્ત્વમ, તું કોણ છે? વાયુરહમ, હું વાયુ છું. એમ. તસ્મૈ ત્વયી કિમ વીર્યમિતિ, ઓહો તું વાયુ છે, તારું પરાક્રમ શું છે? અરે હું તો આખા પહાડો ઉડાડી નાખું. ખાલી 80-90 કિલોમીટરની ઝડપે ચાલુ ત્યારે હાહાકાર થઈ જાય.
150-200 જતા જતા તો કઈનું કંઈ થઈ જાય. હવે એ જો 1000 કિલોમીટરની ઝડપે ફૂંકાય તો શક્ય જ નહીં, કલ્પના જ નહીં, જીવનની જ શક્યતા નહીં. કોઈએ એના ઉપર નિયંત્રણ મૂકેલું છે. કોઈ વાર તારી ઈચ્છા થાય, પેલો બાંધેલો ઘોડો છોડે ને, વર્ષમાં 1-2 વાર થોડું દોડી લે, વર્ષમાં 1-2 વાર આંધી લાવજે, પણ રોજ રોજ નહીં હો. નથી આટલી લિમિટમાં જ. જો 500 કે 1000 કિલોમીટરની સ્પીડમાં વાયુ ચાલે તો શું દશા, શું? કોઈ એના ઉપર લિમિટ મૂકેલી છે. હું તો પહાડોને ઉપાડીને ફેંકી દઉં, રૂની માફક, આટલું મારું પરાક્રમ છે. તસ્મય તૃણમ નિદધાત. પેલા યક્ષે એના આગળ એક તણખલું મૂક્યું, એક તણખલું, અને કહ્યું લે આને ઉડાડ. સર્વ જવે ન ઉપપ્રેયાય ન શક્નોદિતિ. ઉપનિષદ લખે છે બધું જોર કરીને એને તણખલું ઉપાડીને ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો, પણ તણખલું જરાય હાલ્યું. આને આખ્યાન કહેવાય. અને આખ્યાન છે ને એ એમાંથી એક ઉપદેશ આપતું હોય છે કથાના માધ્યમથી. જિંદગીમાં કેટલીય વાર એવું બનતું હોય છે કે જેણે મોટા મોટા પહાડો ફેંકી દીધા હોય એ તણખલું ના ફેંકી શકે. એ તણખલા આગળ નિષ્ફળ થઈ જાય. અને એટલે આપણા ત્યાં ભજનમાં કહ્યું છે, ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જીસું ગર્વ કિયો સોઈ નર. ગર્વ કિયો પેલી વણરી ચણોઠડી, મુખકારો કરી ડાર્યો સિયા રામ જીસું. આ લોક કવિઓ ગજબની વાતો લખતા હોય છે. એવું કહેવાય છે કે સોની બેઠો બેઠો પેલી એની ધૂંકણીમાં, ભઠ્ઠીમાં સોનું પીગળાવતો હતો, પેલું ચોખ્ખું કરવા માટે. ને પછી આમ ત્રાજવામાં મૂક્યું, એક તરફ સોનું ને એક તરફ ચણોઠી. પહેલા તો ચણોઠીથી જોગતા ને રતી, અને પેલી ચણોઠલી ખડખડાટ હસી કે સોના, કે કેમ આપણે બે સરખા, એમ કે જો તું ને હું બે એક ત્રાજવામાં, આપણે બે સરખા. એટલે પેલા સોનાએ કહ્યું કે એમ સાથે બેસવાથી સરખા ના થવાય ભાઈ. તો કેટલીક વાર કાગડો છે ને ઉપર જઈને ઉપર બેસતો હોય છે, એટલે કઈ એમ કઈ સરખા ના થવાય. તો હું તો આ ભઠ્ઠીમાં બળું છું, તપું છું, પછી મારો ભાવ આવે છે. તો કે હું એ બળું, કેમ તારું કામ નહીં, રવા. કે ના, તું મને રોકનાર કોણ? બહુ રકઝક ચાલી. અને ચણોઠી માની નહીં, એને તો કછોટો વાર્યો ને જે કૂદીને ભઠ્ઠીમાં, અને કૂદી એવી જ બળવા માંડીને શું કરતી બહાર નીકળી. બળું છું, બળું છું. લોકો એમ કહે છે કે તે દિવસથી મોઢું કાળું થઈ ગયું, ને તો પહેલા આખી લાલ હતી, પહેલા આખી લાલ હતી, પણ તે દિવસે એનું મોઢું કાળું થઈ ગયું. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામ જીસો ગર્વ કિયો સોઈ નર હાર્યો. એટલે પેલો યક્ષ છે ને, યક્ષે કહ્યું લે ઉડાડા તણખલા. એક બીજી વાત યાદ રાખજો, અભિમાન ફજેતી વિનાનો હોતો નથી, અને નમ્રતાને કદી ફજેતી હોતી નથી. તમે નમ્ર બનીને રહો, કદી ફજેતી નહીં થાય તમારી. પણ અભિમાન કદી પણ ફજેતી વિનાનો હોતો નથી. સીતાજીના સ્વયંવરમાં બધા રાજાઓ ગયા અને અહંકાર કરી કરી ધામ કરીને ઉભા થયા ધનુષ તોડવા માટે. બધાની ફજેતી, બધાની કિકિયારીઓ થઈ. અને જે ખરો તોડનારો હતો એ તો ચૂપચાપ ઉભો હતો, જરાય અહંકાર વિના. કૂટીને શક્તિ ભરી છે, પણ અહંકાર નથી. ગુરુ આજ્ઞા કરે તો જવું, નિર્મોહી છે. અને જયારે એને ધનુષ તોડ્યું, નહીં તો પરમ દિવસે એની ફજેતી થવાની ને થવાની જ. એમાં હાથીના સાથે હારે ને તો બહુ મોટી ફજેતી ના થાય. સિંહની સાથે હારે તો હારે, પણ સિંહને જયારે બકરું હરાવે, હવે સિંહે મોઢું ક્યાં સંતાડવું? હવે તો સિંહને મોઢું સંતાડવાની કોઈ જગ્યા ના રહે ને. પેલો વાયુ છે ને નિસ્તેજ થઈને પાછો આવ્યો. ઇન્દ્રને કહ્યું મને કઈ સમજણ નથી પડતી, આ કઈ નવી વસ્તુ છે. એટલે ઇન્દ્રે કહ્યું, અગ્નિને કહ્યું તું જા તપાસ કરે, એમ કે તું સવાયો છે. અને અગ્નિ ધામ પેલો વિજયનો નિશો ચડ્યો છે, વિજય અપાયો છે બીજાએ, પણ નિશો આને ચડ્યો છે. ગયો
પહેલા જ પ્રશ્ન પૂછી દીધો, કસ્ત્વમ, કોણ છે ભાઈ તું? અગ્નિરહમ, હું અગ્નિ છું. શું તારું પરાક્રમ શું છે? સર્વમ દહેયમિતિ, બાળીને ખાખ કરી નાખું, લોખંડને બાળી નાખું, બધું પીગળાઈ નાખું. તસ્મૈ તૃણમ નિદધા, એટલે આ તણખલું બાળ. અને અગ્નિ, બધા જોરથી અગ્નિ ફૂંકાવા લાગ્યો, પણ તણખલું બળ્યું. જરા વિચાર કરજો, ભગવાન કેવો હોય. એને કોઈ અગ્નિ ઉપર કંટ્રોલ મૂકેલો છે, જેમ વાયુ ઉપર કંટ્રોલ મૂક્યો છે એના વેગ ઉપર, એમ અગ્નિ ઉપર એ કંટ્રોલ મૂકેલો છે. તમારામાંથી જે વિજ્ઞાન ભણેલા હોય એમને પૂછી જોજો કે સૂર્યમાં કેટલી અગ્નિ છે. આ દુનિયાના, આખી દુનિયાના જેટલા કોલસા, જેટલું પેટ્રોલ, જેટલું બીજું બધું બળતણ, એ બધાને 1 મિનિટમાં બાળી નાખવામાં આવે તો પણ સૂર્ય જેટલી ગરમી પેદા થઈ શકે? એક સેકન્ડમાં બાળી નાખવામાં આવે તો પણ. તો કેટલી પ્રચંડ ગરમી છે. હવે એ ગરમીમાં તો જીવન નથી, અને એ ગરમી દ્વારા જીવન છે પાછું, એના વિના જીવન નથી. પણ છતાં અહીંયા એને કંટ્રોલ મૂકી દીધો કે તમે કોઈ પણ ગરમી પેદા કરો તો આટલી લિમિટ સુધી કરી શકો, એથી વધારે ના કરી શકો. તમારે ભઠ્ઠી બનાવી છે, લોઢું ઓગળાવવું છે, આટલી ફોરેનહીટ ગરમી જોઈએ, અને એ કરવા માટે તો તમારે આમ પરસેવો પાડવો પડે, અને એ ગરમી તો કશા હિસાબમાં નથી. અને ગજબની વાત છે. ઓહો, સહારા નામનું રણ છે. પરદેશથી મારે ત્યાં જે આવે બધા કેસેટો લઈ આવે, આખા સહારાની કેસેટ લઈ આવ્યા, અને સહારા રણનું જીવન બતાવે છે કે જ્યાં દિવસમાં 150 ડિગ્રી ગરમી પડે છે. કેટલી? 150. અને રાત્રે 0 થી 32 પોઈન્ટ નીચે ટેમ્પરેચર ઉતરી જાય છે. રાત્રે એટલું ટેમ્પરેચર નીચે ઉતરી જાય છે, અને છતાંય પાણીનું એક ટીપું પડતું નથી. અને છતાંય ત્યાં પ્રાણીઓ છે, બધા બતાવે છે, જો આ બધા પ્રાણીઓ છે, આવી રીતે રેતમાં હંતાઈને રહે છે, આવી રીતે રહે છે. 150 ડિગ્રી ગરમીમાં અને 0 થી 12 જ કલાકમાં આટલું બધું પરિવર્તન. દુનિયા જોવા જેવી છે અને સમજવા જેવી છે. એટલે પેલો લે બાળ, આ તણખલાને બાળ, ના બાળી શકે, નિસ્તેજ થઈને પાછો ગયો. ઇન્દ્રે વિચાર કર્યો કે હવે હું પોતે જઉં, શું કરું હવે? આ બે તો કઈ સમજી ન શક્યા, હું પોતે જાઉં. ઇન્દ્ર પોતે ગયો. ભગવાન કેવો હોય, પ્રશ્નને યાદ રાખજો. ભગવાન કેવો હોય એને શોધવા માટે વાયુ પૂરતો નથી, અગ્નિ પૂરતો નથી. ત્યારે હવે ઇન્દ્ર જાય છે. ઇન્દ્ર ગયો એટલે પેલું યક્ષ લુપ્ત થઈ ગયું, યક્ષ લુપ્ત થઈ ગયું. ઇન્દ્ર વિચારમાં પડી ગયો, હે ક્યાં ગયું યક્ષ, ક્યાં ગયું? ત્યાં તો પછી ઉમામ હેમવતીમ કન્યામ, માં ઉમિયા પ્રગટ થયા. તમે ઉમિયા માતાના ભક્ત છો એટલે માટે હું આખ્યાયિક કહું છું. લખે છે ઉપનિષદ, ઉમામ હેમવતીમ કન્યામ, જગદંબા માં ઉમિયા પ્રગટ થયા. અને ખડખડાટ હસવા લાગ્યા. મૂર્ખાઓ, જે પરમેશ્વરની કૃપાથી તમને વિજય મળ્યો એ પરમેશ્વર પોતે તમને ભાન કરાવવા માટે આવ્યા હતા કે તમે આ રીતે વિજયને આવી રીતે ના ઉત્સવ ઉજવો, પ્રાર્થનાથી ઉજવો, ભજન કીર્તન કરો, ઉપાસના કરો. આ તો તમારો વિનાશ કરી નાખશે. અહીંયાથી ઉમિયા શરૂ થયું ઉપનિષદોમાંથી. અને આપણા ત્યાં એવી માન્યતા છે કે પરમેશ્વરના ની અનુભૂતિ, પરમેશ્વરનું જે દર્શન છે એ જગદંબાના દ્વારા થાય છે. માના દ્વારા બાપની ઓળખાણ થાય છે. મા વિના બાપની ઓળખાણ થઈ શકે? એટલે ઉમામ હેમવતીમ કન્યામ એમ કહેવામાં આવ્યું. મૂળ વાત ઉપર આવો. ત્યારે ભગવાન કેવો છે? જો તમે ઊંડે ઉતરશો, આ છબિયામાંથી થોડેક આગળ જઈને ઊંડે ઉતરશો તો તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. ઉપનિષદનું આ વાક્ય વારંવાર આવશે. યન મનસા ન મનુતે એનાહુર મનોમતમ. અરે તું જેની ઉપાસના કરે છે એના આગળ રહેલું જે તત્વ છે એ બ્રહ્મ છે. વધારે ચર્ચા નહીં કરો, મારે તો તમને આટલી જ વાત કહેવાની છે કે આપણા ત્યાં બે સિદ્ધાંતો છે.
એક જે ઊંડે ઉતરવા માંગે છે એમના માટે ઊંડાણ ભરેલું તત્વજ્ઞાન છે, એક બ્રહ્મ, એક પરમેશ્વર. એને તમે માતાજી કો, શિવ કો, લક્ષ્મીનારાયણ કો, રામ કો, કૃષ્ણ કો, તમારે જે નામ આપવા હોય આપ, પણ મૂળમાં એક તત્વ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંત તો હેમનું હેમ હોય. એક પરમેશ્વર. પણ જો તમે ઊંડાણ સુધી ન જઈ શકતા હો અને આ કિનારે જ બેઠા બેઠા છપછપિયા માર્યા કરતા હો, તો અહીં કિનારામાં તો પછી કેટલાય દેવો છે, કેટલાય દેવો છે, રોજ નવા નવા દેવો છે. એટલે જ્યારે તમને જિજ્ઞાસા જાગે, થોડાક 2 ડગલા આગળ જાઓ. હવે બીજો પ્રશ્ન આવ્યો, એના સાથે સંકળાયેલો છે. ભક્ત કેવો હોય? ભગવાન કેવો હોય? હવે ભક્ત કેવો હોય? તમારી રામાયણ, તમારી ગીતા, તમારા ઉપનિષદો કોઈ વાર ટાઈમ મળે તો વાંચજો, એમાંથી બહુ મોટું સમર્થન મળશે. ભક્તનું જો મૂર્તિમંત કોઈ રૂપ જોઈતું હોય તો હનુમાન છે ને? મંદિરમાં રહેવાનું હનુમાનજીનું. આખું રામાયણ વાંચી જજો અને હનુમાનની જે વિશેષતાઓ છે એને તમે જોજો. અતુલિત બલધામ, ખૂબ પરાક્રમી. હવે ભક્ત હોય ને રેંજી પેંજી હોય, એક ટુકડો આજ અહીં ખાધો ને એક ટુકડો કાલ ખાધો ને એક ટુકડો ફલાણે ખાધો, ભક્ત ના થઈ શકે. નોંધ કરજો, ભીખના રોટલા ખાય એ કદી ભગવાનને ના મેળવી શકે. જે પોતાના રોટલા ખાય એને જ ભગવાન. ભીખના લાડવા ખાઓ ને તો એ લાડવા ખાઈને ભગવાન ના મળી શકે. પોતાના રોટલા ખાવાના, મક્કમ દ્રઢતાથી મક્કમ રાખવાનું. એટલે હનુમાનને તમે જોજો, બહુ પરાક્રમી. અને પરાક્રમની સાથે એટલી જ નમ્રતા. રામની સાથે હનુમાન બેઠા હોય ત્યારે જોજો, નીચે બેઠા હોય અને આમ પેલા વીરાસનમાં બેઠા હોય. વીરાસનમાં એટલા માટે કે હુકમ કરે એની સાથે તરત ઉભા થવાનું. પેલા હુકમ કરે, પછી બીજી વાર કહે ભાઈ એક ગ્લાસ પાણી લાવજો ને, વળી પાછું થોડીક વાર કહે એક ગ્લાસ પાણી લાવો ને. 5 વાર કહ્યું. ત્યાં ઉઠે છે કોણ? ગુરુજી આપની આજ્ઞા માથા ઉપર. પણ ક્યાં માથા ઉપર? કોણ ઊભું કોણ થાય છે? ભક્ત કેવો હોય? હનુમાન એનું પ્રતીક છે. આખી રામાયણમાં જોજો, હનુમાને કદી રામ પાસે કોઈ ચીજ માગી ખરી? કોઈ ચીજ માગી? કદી એમ કહ્યું કે રામ આ તો હું હતો તો સીતાની શોધ થઈ? કહેવાય કે ના કહેવાય? કહેવા ધારે તો કહી શકે કે ના કહી શકે? અરે હું હતો તો આ બધું થયું, આ લક્ષ્મણની ઔષધિએ હું લાવ્યો. જેને હુંકાર કરવાના ઘણા કારણો છે, છતાં એક અક્ષર નથી બોલતા. અને બોલે છે ત્યારે કે તુમરી કૃપા, જે કંઈ થયું એ તમારી કૃપાથી થયું. ભક્ત કેવો હોય? જેની વાત વાતમાં ઈશ્વરની કૃપાની વાત આવે એનું નામ ભક્ત. જેની વાત વાતમાં હું પણ આવે એને કદી ભક્ત થઈ શકે? આખી રામાયણ જોજો, ના એને દિવસ જોયો ના રાત જોઈ. રામ કાજ કરબે કો આતુર. ઉલટાનું એમ થાય કે મને આજે ભગવાને કઈ કામ ના બતાવ્યું, આજે મને કશું કામ ના બતાવ્યું. કામ બતાવે તો એને ખૂબ આનંદ આવે. અને આજે એવા ભક્તો હોય કે જો કામ બતાવો તો દુખી દુખી થઈ જાય. ગુરુ હતા અને એમણે ઘણા શિષ્યો કર્યા. અમારે ત્યાં એક માન્યતા છે, આ સાચી હોય કે ખોટી હોય, પણ એક માન્યતા છે કે જેને પાછલી જિંદગી દુઃખમાં જવાની હોય ને ઘણા શિષ્યો ભેગા કરે. ખ્યાલ આવે છે? ઘણા, જે આવ્યો એને મોઢે રાખ્યો, જે આવ્યો એને મોઢે રાખ્યો. પાત્ર કુપાત્ર સુપાત્ર કશું જોયું જ નહીં. લોકોને પણ એવી એક ભ્રમણા છે, કંઠીઓ બંધાવો, કંઠીઓ બંધાવો, કંઠીઓ બંધાવો. ભલા થાઓ. આપણો પ્રાચીન ઋષિ માર્ગ છે, એમાં આ કંઠીઓ નથી. તમારો સંબંધ ભગવાન સાથે છે. આમાં ઘણા શિષ્યો ભેગા કરેલા. ઘણા શિષ્યો ભેગા કર્યા. ગુરુજી પૂજા કરવા બેઠા, તુલસીની જરૂર પડી. એટલે પૂજામાં ઊભું થવાય નહીં, એટલે પેલા બધા શિષ્યો બેઠેલા એકને કહ્યું, અરે લખનદાસ જાઓ ને થોડી તુલસી લઈ આવો ને. પેલો બેઠો બેઠો જ કહે છે, હા ગુરુજી તુલસી ને,
वो केले के पत्ते जैसी होती है वो तुलसी ने, पेला केड़ा પાંદડા જેવા પાંદડા હોય ये ने एम के तुम नहीं पहचानते हो। अच्छा अच्छा बजरंग दास तुम ले आओ। पेला बजरंग दास ने बुलाया। बजरंग दास के हाँ गुरुजी ले आता हूं, वो इमली के पत्ते जैसी होती है वो ने, तने खबर नहीं। भाई बीजा ने भरतदास ने बोलाया। भरतदास के हाँ हाँ पेला मोटा गोળ गोળ પાંદડા થાય કમળના પાંદડા જેવા એ એવી તુલસી ને એમ તને ખબર નથી કે ના ગુરુજી એમ। ચોથા ને બોલાવ્યા તો કે પેલા સરગવાની સિંગો જેવું હોય એ તુલસી ને એમ કે। આ બિચારા ગુરુ પૂજામાં બેઠા બેઠા માથું કૂટે છે કે આ ચેલા મેં ઉભા કર્યા। ઉઠ્યા પોતે જ એમ કરો એમ કે પેલી મારી પાલખી લઈ આવો। એટલે પાલખી હતી લઈ આવ્યા। ગુરુ બેઠા, બે ચેલાને આગળ, બે ચેલાને ઉપાડો એમ કે તુલસી બતાવું તમને એમ કે ચાલો। એટલે આ ચારે ગુરુજીને ઉપાડીને ચાલ્યા। તુલસીના વન આવ્યા। પેલો કે તું કે આવ્યા હવે તો ખાંત દુખવા આવી। પેલો કે તું કે ને કેવું કેવી રીતે? એટલે ગુરુજી ये सब क्या दिख रहा है, क्या दिख रहा है? अरे बेटा तू तो पेला केड़ना પાંદડા જેવી કહેતો હતો ને, હજુ આગળ ચાલો, હજુ આગળ ચાલો। શું કરશો આવા ટોળા ભેગા કરીને? શું કરશો? જેને ઘણા છોકરા હોય અને ઘણા પુત્રો હોય, એટલે ચાણક્યને લખવું પડ્યું છે એકઃ પુત્રશ્ચ શિષ્યશ્ચ ન ચ તારા સહસ્રશઃ। એક ચંદ્ર આખી અંધારી રાતને અજવાળી કરી નાખે, પણ લાખ તારાઓ ભેગા થઈને એને અજવાળી કરી શકે? પછી તુલસી તોડી લાવ્યા। ગુરુએ કહ્યું બેટા देखो समय हो गया है, गाय धोई लो। એટલે બોલે अरे गुरुजी आपके रहते हम गाय धोए, आपके रहते रहते? गुरु बेचारा भला मानस जैन गाय धोया। अच्छा बेटा ऐसा करो कि अब दूध गर्म कर डालो, चूल्हा जलाओ, दूध गर्म करो। अरे महाराज आपके रहते गुरुजी? गुरुजी पाछा भला दूध गर्म કરીને तैयार કર્યું। પછી देखो बेटा दूध गर्म हो गया है, आप पी लो। अच्छा गुरुजी आपकी आज्ञा माथे पर है। गुरुजीની આજ્ઞા તો કઈ ઉલ્લંઘન કરાય? હવે दूध પીવાનું થયું એટલે કે તમારી આજ્ઞા। ભક્ત કેવો હોય? અરે એવા ભક્તો હોય કે એક દિવસ જો હરખો પ્રસાદ ના મળે તો બીજા દિવસે મંદિરમાં આવતા બંધ થઈ જાય। એ ઠાકોરજીને ના હાચવવા પડે, એમને હાચવવા પડે। ઠાકોરજીને ઓછા હાચવો તોય ચાલે, બિચારા એ તો બહુ ભલા માણસ છે, પણ આમને હાચવવા પડે। જો એમને ના સાચવ્યા હોય તો બીજા દાડે બંધ થઈ જાય કે હવે નથી જવું આપણે, બહુ રીસ ચડી જાય। એટલે આખા રામાયણમાં તમે જોજો હનુમાન છે ને એ ભક્તિનું પ્રતીક છે, ભક્તનું પ્રતીક છે। કોઈ દિવસ પોતાની કૃતિ છે એની વાત નહીં કરવાની, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું। જ્યારે રામ દરબાર ભરાયો અને બધાને વિદાય કરવાના થયા, રામે એકે એકને ગણી ગણીને ભેટ આપી। આ વસ્તુ યાદ રાખજો, તમારા નોકરોને, તમારા ચાકરોને, તમારા સહયોગીઓને સમય આવે એટલે કઈ ને કઈ ભેટ આપજો। કદી લુખ્ખા ના જીવશો। ઘણા માણસો લુખ્ખા જ હોય, આખી જિંદગી લુખ્ખા જ જીવતા હોય, પૈસો ઘણો હોય પણ જુઓ તો લુખ્ખા। કેટલાક માણસો એવા હોય કે એમને લુખ્ખાપણું ગમે જ નહીં। દિવાળીનો દિવસ હોય તો ઝાડુ લગાવનારને 5 રૂપિયા આપજો। અરે તમને ભગવાને આપ્યા છે, તમને આપવા માટે આપ્યા છે। એ 12 મહિના તમારા આંગણે ઝાડુ લગાવે છે, આ દિવસે તમે એને 5 રૂપિયા નહીં આપો તો ક્યારે આપશો? આપજો। રામે જોયું કે આ બધા માણસોએ મને બહુ મદદ કરી, જો આ ન હોત તો હું સીતાજીને શોધી ન શક્યો હોત અને પાછો આવી ન શક્યો હોત। એટલે વીણી વીણીને એકે એકને મદદ કરી, આપી, ભેટ આપી। કોઈને શાલ, કોઈને ફલાણું, કોઈને ફલાણું, કોઈને ફલાણું। હનુમાનને કશું ના આપ્યું, હનુમાનને કશું ના આપ્યું। એટલે લક્ષ્મણને ના ગમ્યું। લક્ષ્મણે કહ્યું અરે તમે બધાને આપ્યું, આ ખરું કામ કરનારો માણસ છે એને તો તમે ભૂલી જ ગયા લાગો છો। મોટા વ્યવહારમાં આવું થતું હોય ઘણી વાર, ઘણો મોટો વ્યવહાર કર્યો હોય ને એમાં પેલો નજીકનો માણસ હોય બિચારો ભૂલી જાય, બાકી બધાને ખૂબ દીધું હોય।
રામે કહ્યું, હું ભૂલી નથી ગયો, મારે હનુમાનને કશું આપવાનું જ નથી. હનુમાનને આપવાનું કોને હોય? જે ગેર હોય, જે આપણાથી જુદું હોય એને આપવાનું. તમારા આંગણે બહુ સારા લગ્નનો પ્રસંગ કર્યો હોય અને તમે રસોયાને આપો, ફલાણાને આપો, ફલાણાને આપો, ફલાણાને આપો, બધાને આપો, તમારી પત્નીને શું આપો? એને એક શાલ ઓઢાડો કે લે બેન તને શાલ ઓઢાડીએ. કેમ કે ઝઘડો ના કર્યો એટલા માટે. એને કશું આપવાનું ના. અરે એ તો ઘરનો માણસ છે, એનો પોતાનો પ્રસંગ છે. એટલે મારે હનુમાનને કશું, લક્ષ્મણના મનમાં વાત ના ઉતરી. લક્ષ્મણે કહ્યું, ના એ વાત બરાબર નહીં, કે ગમે તેમ હોય પણ હનુમાનને તમારે આપવું જ જોઈએ. તો રામે વિચાર કર્યો, શું આપું? 9 લખો હાર. બીજા બધાને તો શાલો આપીને ફલાણું આપ્યું, ફલાણું આપ્યું. 9 લખો હાર જે પહેરેલો, હાર ઉતારી હનુમાનને બોલાવ્યા, પહેરાવી દીધો. હનુમાનનું ચરિત્ર જોજો તમે. કોઈ વાર ઈચ્છા થાય જાણવાની ભક્ત કેવો હોય. હનુમાને લીધો તો ખરો, અવજ્ઞા ના કરી, પણ એક તરફ જઈ ખૂણામાં અને એના એક એક મણકાને તોડવા લાગ્યા, તોડી તોડીને ફેંકવા લાગ્યા. એટલે લોકો હસવા લાગ્યા. એક તો લોકો લલચાયેલી નજરે રહી ગયા કે અમને આવો મોટો હાર આપ્યો ને અમને તો કઈ. લોકો મેળવતા હોય છે, તને શું આપ્યું, ફલાણાને શું આપ્યું, મેળવતા હોય છે. મેં પેલા ફેંકવા માંડ્યો. બહુ હસ્યા લોકો. અંતે તો વાંદરું ને એમ કે આ રામને કઈ સમજણ નહીં. એને તો થોડા કેળા આપવાના હોય, થોડા જામફળ આપવાના હોય તો હુક હુક કરીને ખાય. એમ કે એને કઈ હાર આપવાનો હોય? રામને કદર નથી બરાબર. રામ સમજી ગયા. લક્ષ્મણને કહ્યું, જા તપાસ કર, એને પૂછ કે આને કેમ તું તોડી તોડીને ફેંકે છે, આ તો 9 લખો હાર છે. જયારે લક્ષ્મણે જઈને પૂછ્યું કે હનુમાનજી આ કેમ બધું, આ તો 9 લખો કિંમતી હાર છે, એને તોડી તોડી ના ફેંકાય. હનુમાને કહ્યું, હું જોઉં છું કે એમાં રામ છે, અને જેમાં રામ ન હોય એને મારી કઈ જરૂર. મારું આખું જીવન રામમય છે, અને જે વસ્તુમાં મને રામ ના દેખાય એ મારી વસ્તુ મારા કામની નહીં. પેલાને થોડો વ્યંગ કરવાનું મન થયું કે એમ તો તમારા હૃદયમાં રામ જ રહેતા હશે કે હા. અને તમે પેલું ચિત્ર જોયું છે ને, આમ છાતી ચીરીને બતાવે છે, જો આમાં રામ ના હોય તો હું બીજી ક્ષણે એને ફેંકી દઉં. એને બીજી ક્ષણે. ભક્ત કેવો હોય? તમે વેપાર કરજો, ધંધો કરજો, કશું છોડશો નહીં, ઘર ના છોડશો, બહાર ના છોડશો, પણ જો ભક્ત થવું હોય ને તો અંદરથી હનુમાન થઈ જજો, ઉપરથી નહીં. નહીં તો પછી પેલું આમ બધું લાલ કરીને હોક હોક કરો તો નાટક થશે કે ભવાયા આયા તો તમાશો કરાવશો. અંદરથી થઈ જજો. અને અંદરથી જયારે તમે હનુમાન થશો ને ત્યારે તમારા અંદર પહેલા તો પરાક્રમ પ્રગટ થશે. કોઈનું દુઃખ તમે જોઈ નહીં શકો. કોઈ અબળાની લાજ લૂંટાતી હશે, કોઈ ગરીબના ઉપર કોઈ અત્યાચાર થતો હશે, તમારી એવી એક ધાક બેસી જશે કે લોકો થરથર ધ્રુજવા લાગશે. સત્યનું બળ છે એટલે હનુમાન થજો. અને પછી તમે અંદરથી રામ સાથે ગુથ્થમ ગુથ્થા થઈ જજો, બહાર કોઈને ખબર ન પડે એવી રીતે. મુશ્કેલી એક આ છે, ભક્તો ઘણા છે પણ હનુમાન થોડા છે. મેં તો જોયું છે સૌથી વધુમાં વધુ કયા મંદિરોમાં ભીડ થતી હોય છે? જે મંદિરોમાં ચમત્કારો થતા હોય છે ત્યાં. જ્યાં ચમત્કારો તો થતા નથી હોતા, ચમત્કારોની હવા ઉભી કરાઈ હોય છે ત્યાં. જે નોર્મલ સાદા સીધા મંદિર હોય છે ત્યાં બહુ ભીડ નથી થતી. પણ જો તમારે ભીડ ઉભી કરવી હોય તો ચમત્કારોની હવા ઉભી કરી બસ. એટલે સાંઈ બાબાનું મંદિર હોય કે જલારામ બાપાનું મંદિર હોય કે એવા તમારે ભીડ લાઈને પરચાની જ કથાઓ, પરચાની જ વાતો કરવાની. અહીં આ પરચો પૂર્યો ને, અહીં આ પરચો પૂર્યો ને, અહીં આ પરચો પૂર્યો. આ બધા હનુમાન છે? આ બધા હનુમાન નથી. તો કોણ છે? કસ કાઢનારા છે. કસનો અર્થ તમે સમજ્યા? હનુમાનજીની મૂર્તિ વિશાળ ભવ્ય ને એક ભક્ત રોજ શનિવારે આવે, દર શનિવારે તેલ સિંદૂર ચડાવે અને ગીડ ગીડ થઈને બહુ કલાક સુધી આંખો બંધ કરીને, કેટલીક વાર તો આંસુ આવતા હોય. આપણે જોઈએ તો આપણને પણ થાય કે ઓહો કેટલી ભક્તિ આની.
તો આ આંખોમાં આંસુ લાવી લાવીને બોલે, હે મારા નાથ, હે પ્રભુ, બીજું કશું જ નહીં, આ વખતે જે 2 કરોડ વાળી લોટરી છે એ નંબર મને લગાડી આપો. મારા પ્રભુ, મારે બીજું કઈ જોઈતું નથી, એ 2 કરોડ વાળો જે નંબર છે ને એ નંબર મને લગાડી આપો. હું તમને 1.25 શેર તેલ સિંદૂર ચડાવીશ, 1.25 શેર તેલ સિંદૂર ચડાવીશ. એટલે હનુમાનજીને વાચા થઈ. એને કહ્યું, હે મારા ભક્ત, હું તને 2 કરોડની લોટરી લગાડી આપું અને તું મને 1.25 શેર તેલ સિંદૂર ચડાવે, એના કરતા એ નંબર ઉપર હું જ લોટરી ના લગાડું? અને 2 કરોડમાં રાજકોટ થી આખી ટ્રેન તેલની મગાવીને હોજ મોટું ભરીને નાક પકડીને રોજ કુદાકુદ કરું, આખું મોટું હોજ ભરીને નાક કરું, તે મારે તારા 1.25 શેર તેલમાં? આ કયા ભક્ત છે? આ કસ કાઢનારા છે. એ ભગવાનનો કસ કાઢવા જાય છે. એને એમ લાગે કઈ કસ છે, એને લાગે કે આ સાધુ પાસે કસ છે તો સાધુ પાસે જાય, પણ કસ કાઢવા માટે. અને દુનિયામાં એક નિયમ છે, જે કસ કાઢવા જાય છે એનો જ કસ નીકળી જતો હોય છે. તમે જોજો, જે ડબલ સોનું કરનારા હોય છે ને એ સિંગલે લઈ જતા હોય છે. ડબલ તો નથી કરતા હોતા, પણ જે સિંગલ હોય ને થોડું ઘણું એ લઈ જતા હોય છે. પેલાને શું કે સારું છે, આપણે થવા દો ને, અરે ભાઈ તું એનો કસ કાઢવા જાય છે, તારો કાઢી નાખશે. એટલે ભક્ત કેવો હોય, પ્રશ્ન જયારે મનમાં થાય ત્યારે આ આખા ભગવદ્ ગીતાનો આ બેઝ છે, આ ભૂમિકા છે. અને એના માટે શબ્દ વાપરવામાં આવ્યો છે અનાસક્તિ શબ્દ ઉપર ધ્યાન દેજો. અનાસક્તિ, ભક્તિ કરે, સેવા કરે, પ્રાર્થના કરે, આસક્તિ નહીં. દરેક મહાપુરુષને એક હનુમાન મળે છે. ગાંધીજીને એક મહાદેવ દેસાઈ મળ્યા કે ના મળ્યા? એ હનુમાન જ હતા. દરેકને મળે છે. ગૌતમ બુદ્ધને આનંદ મળ્યો, અને મહાવીર સ્વામીને ગૌતમ મળ્યા, અને સહજાનંદ સ્વામીને મુક્તાનંદ મળ્યા. એક મહાપુરુષોના રામકૃષ્ણને વિવેકાનંદ મળ્યા. એક મહાપુરુષોના જીવન ચરિત્ર જોજો તમે. દરેકે દરેક ભક્તને એ ભગવાનને એક ભક્ત મળતો હોય છે, હનુમાન મળતો હોય છે. તમે જો ભક્ત થવા માંગો તો તમારા મનમાં નક્કી કરજો, ભગવાનનો કસ નહીં કાઢીએ. જોજો, તમારું આખું રૂપ બદલાઈ જશે. પણ મને જે એને કસ આપ્યો છે ને એ કસ હું ભગવાનને અર્પણ કરીશ. આખા ગામમાં કેટલાય માણસો છે, બધામાં સરખો કસ છે ખરો? એક માણસ 1 લાખ રૂપિયા બોલે છે, 11 રૂપિયા નથી બોલી શકતો. બોલવા છે ઘણા એને, પણ એની તાકાત 11 બોલવાની નથી, કસ નથી. હવે પેલો જે 1 લાખ રૂપિયા બોલે છે એનામાં કેટલો બધો કસ છે, પણ એ કસ ક્યાંથી આવ્યો, કોણે આપ્યો? એ તરત જ કહે છે, તુમરી કૃપા તુમહી રઘુનંદન. પ્રભુ, આ તો તમારી કૃપાથી, તમારી દયાથી. સયાજીરાવ ગાયકવાડ છે ને એ રાજા બન્યા, ખબર છે? વડોદરાના રાજાના ઘરમાં જન્મ્યા હતા. અરે ખેડૂતનો દીકરો હતો. એ તો ખેડૂતનો દીકરો હતો ને આ રાજાને કોઈ વારસદાર નહીં. રાજા કેટલા ભાયાતો હશે તમે વિચાર કરો. ભાયાતો કેટલા, અને ભાયાતોના કેટલા રૂપાળા છોકરાઓ હશે, કાકાના, મામાના, ફોઈના, માસીના, ફલાણાના, ફલાણાના, ફલાણાના. પણ આ મહારાષ્ટ્રના એક નાના સરખા ગામમાં ઉઘાડો રમનારો 7 વર્ષનો છોકરો, અને એ છોકરાના ઉપર નજર બેસી અને એને લઈ આવવામાં આવ્યો અને એને ગાદીએ બેસાડવામાં આવ્યો. એ છોકરાનો કોઈ પુરુષાર્થ કરો? અને છોકરાએ હવે આપણા ગામના આ છોકરા બધા પુરુષાર્થ કરે કે આપણે ઉઘાડા થઈ જાવ ને આપણને કોઈ રાજા બોલાવવા આવશે. એટલે ભક્ત શું સમજે? પ્રભુ, હું તો ધૂળમાં રમતો એક કાદવનો માણસ હતો, ક્યાંથી ક્યાં ઉપાડીને ગાદી ઉપર બેસાડી દીધો. અને બેસાડ્યો એટલું નહીં, રાણીના કુંખે જન્મેલા રાજપુત્રો કરતા મને વધારે લાયક બનાવ્યો. જે પહેલા બધા રાજપુત્રો બેઠેલા એ બધા તો કેટલું રાજ બોળી નાખેલું. આ માણસે રાજ ચલાવી જાણ્યું બધું, તો એને લાયકાત પણ આપી કે ના આપી? એટલે ભક્ત કેવો હોય? જે ભગવાનનો કસ કાઢવા ના જાય. આ બહેનો છે ને તે ઘણી વાર ભગવાનને ધમકી આપે, હો આટલું કામ કરજો, જો હા સુધી મારી ભેંસ દોવા નહીં દે તો તારો દીવો બંધ કરી દઈશ. ભગવાન બિચારા ડરી જાય કે ના ડરી જાય?
આ તને કહી દીધું એમ કે હા સુધી મારી ભેંસ દોવા દેવી જ જોઈએ. હવે ભાઈ ભેંસ દોવા દે એ કામ ભગવાનને સોંપવાનું છે, આવું કામ એ ભગવાનને સોંપવાનું છે. અને જો એ દોવા ના દે તો પછી દીવો બંધ કરી દો. દીવો બંધ કરે ભગવાનની દશા શું થાય? અંધારું થઈ જાય ભગવાનના ઘરમાં. આ નાદાની છે, આ નાદાન છે, આ અજ્ઞાન છે. ત્રીજી વાત, ઉપાસના કેવી હોય, ભગવાન કેવો હોય, ભક્ત કેવો હોય, ઉપાસના કેવી હોય, વાતને સમજો જરા ધ્યાનથી. ઉપાસનાના 3 રૂપ છે. બીજાના દ્વારા થનારી ઉપાસના, સામગ્રીના દ્વારા થનારી ઉપાસના અને સમજણના દ્વારા થનારી ઉપાસના. આ વાતને જરા સમજો. મારે ભગવાનને પ્રસન્ન કરવા છે એટલે મેં કહ્યું ભાઈ મારા વતીના આટલા જાપ તમે કરી નાખજો ને, મારા વતીનું તમે આટલું કરી નાખજો ને. 2, 5, 10 માણસો બેસાડી દીધા છે. હવે બેસાડે છે કે નથી બેસાડતા? હવે આવી રીતે કોઈના વતીનું કોઈ કરે, તમે માર્ગ ભૂલેલી પ્રજા છો. જો એવી રીતે જો ભગવાન મળતા હોય તો પૈસાદાર લોકો જ પહેલા ભગવાન મેળવી લે. કે પૈસાદાર તો જેટલા જોઈએ એટલા માણસો બેસાડી રાખે. પોતાનું મંદિર બાંધી દીધું, એક પૂજારી રાખી લીધો, પૂજારીને પગાર આપવાનો, રસોઈ બનાવવાની, બધું આપવાનું, થાળ ધરાવી દેવાનું. 12 મહિનામાં એકાદ દિવસ શેઠને નવરાશ હોય તો ભગવાનના દર્શન કરવા જવાનું. 12 મહિનામાં. આવા મેં ઘણા શેઠિયા જોયા છે. મંદિર બાંધી આપે, ખર્ચોય ચલાવી આપે, બધું કરી આપે, પણ એ પોતે દર્શન કરવા જાય 12 મહિનામાં એકાદ વાર. બાકી પેલા પૂજારીને કહ્યું હોય તમારે બધું ભગવાનને કર્યા કરવાનું, થાળ ધરાવવાનું, ફલાણું કરવાનું, ફલાણું કરવાનું, ફલાણું કરવાનું. એક આ ઉપાસના છે. એક બીજી ઉપાસના છે જેમાં વ્યક્તિ પોતે પ્રચુર સામગ્રી લઈને ભગવાનના આગળ બેઠો છે. પ્રચુર સામગ્રી, દાબડો જોઈએ, ધરો જોઈએ, અબીલ જોઈએ, ગુલાલ જોઈએ, ફલાણું જોઈએ, ફલાણું જોઈએ, ફલાણું જોઈએ. સામગ્રી, 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 સામગ્રી. આ બીજી ઉપાસના છે. એક ત્રીજી ઉપાસના છે જેમાં કશું ના જોઈએ, હું ને તું બે જ. ગાંધીજીએ ઉપાસના કરી કે નહીં? એ ગાંધીજી ઉપાસના કરવા બેસે તો શું શું લઈને બેસતા? કેટલી વસ્તુઓ લઈને બેસતા? કોઈ ચીજ નહીં. અને છતાં એમની ઉપાસનામાં કેટલી શક્તિ હતી કે નહીં? એથી શું સાબિત થયું? ઈશ્વર હૃદયનો ભૂખ્યો છે, પ્રેમનો ભૂખ્યો છે, તમારા ભાવનો ભૂખ્યો છે, અને તમારી જે સચ્ચાઈ છે એનો ભૂખ્યો છે. સવારે 10-15 મિનિટ પ્રાર્થના, સાંજે 10-15 મિનિટ પ્રાર્થના. મારી વાતને સમજજો. 10-15 મિનિટ સવારે પ્રાર્થના કરજો, 10-15 મિનિટ સાંજે કરજો. આખો દિવસ કામ કરજો, કામ છોડશો નહીં. ઉપાસનાનો અર્થ ધંધો છોડી દેવો એવું નથી. ઉપાસનાનો અર્થ જવાબદારીઓ છોડી દેવી એવું પણ નથી. તમારી પત્નીની જવાબદારી, બાળકોની જવાબદારી, કુટુંબની જવાબદારી બધી પૂરી કરવાની, ડ્યુટી બજાવવાની. હવે માનો એક પોલીસ વાળો છે અને ઉભો આમ સાઈડ બતાવે છે નહીં, 4 રસ્તા ઉપર આમ હાથ કરે છે. હવે સાઈડ બતાવવાની જગ્યાએ ઉભો હનુમાન ચાલીસા વાંચે તો ભગત છે, ઓ ભાઈ કેવું પડે. આ તો બધું ચાલ્યા કરે એમ કે આ તો દુનિયા બધી, અને ઉભો હનુમાન ચાલીસાનો પાઠ કરે તો એને ભક્તિ કહેવાય ખરી? એને ઉપાસના કહેવાય ખરી? તમારી ડ્યુટી, તમારું કર્તવ્ય એ પહેલી આરાધના છે. એ ધંધાને જ ઉપાસના બનાવો. તમે જોજો ધંધો પવિત્ર થઈ જશે અને તમને એમાં બહુ રસ આવશે, બહુ આનંદ આવશે. તમે લોજ ચલાવો છો, જમાડો, પ્રેમથી જમાડો, જોજો કશો ફરક નહીં પડે, ફરક ઉલટો તમને લાભ થશે. મારા ઓળખીતા એક સજ્જન છે, એમની લોજ છે. મને કે બાપજી તમારા સંપર્કમાં આવ્યા પછી મને તો બહુ ફાયદો થયો. મેં કહ્યું શું? મારી એક કેસેટ છે, ધંધાની વફાદારી, ઈચ્છા થાય તો સાંભળજો. મને કે બહુ ફાયદો થયો. એમાં શું કે હવે મેં નિયમ કર્યો કે જે કોઈ ગ્રાહક આવે અને જમવામાં જયારે એક હવે રોટલી નહીં જોઈએ એના પછી મારે 2 રોટલી એને આગ્રહ કરીને ખવડાવવી. પહેલા શું કરતો, 2 રોટલી કેમ ઓછી ખાય,
એનો પ્રયત્ન કરતો. અને હવે હું એ કરું છું કે જયારે ના પાડે પછી હું મારી જાતે જઈને એને કહું કે એક 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 કરીને 2 તો ખવડાવવાની છે. તો મેં કહું તને નુકસાન? અરે કે નહીં, ઘરાગી વધી ગઈ, હવે આ ખુરશીઓ ખાલી નથી રહેતી, એમ કે લોકો બધા અહીં ભીડ કરે છે. ઉદારતા કદી નુકસાનમાં નથી રહેતી જો સમજણપૂર્વકની ઉદારતા તમે કરો. અને તમારા ગ્રાહક સાથે, એ તો તમારો ભગવાન છે, એ તમારી આરાધના છે, એ જ તમારી ઉપાસના છે. અને એ ઉપાસનાને મક્કમ રાખવા માટે પેલી ઉપાસના છે. એટલે ઉપાસના કેવી હોય એવો જયારે પ્રશ્ન થાય ત્યારે તમારે મનમાં સમજવાનું કે મારે ને ભગવાનને અંતરનો સંબંધ છે અને પ્રેમનો ભૂખ્યો છે. એટલે તમે જોશો કે શબરીના ત્યાં જાય છે, બોરા ખાય છે, વિદુરાણીની ભાજી ખાય છે. કોઈના 56 ભોગમાં ગયો સાંભળ્યો તમે? સાંભળ્યો? કોઈ જગ્યાએ સાંભળ્યું? જાય જ નહીં, કારણ કે ત્યાં પ્રદર્શન હોય. એમાં અમે કરીએ ને ત્યારે તો વળી વ્યાપાર જ હોય. એટલે હવે ચોથો પ્રશ્ન આવ્યો, મંદિર કેવું હોય? ચોથો પ્રશ્ન આવ્યો, મંદિર કેવું હોય? જ્યાં સ્વચ્છતા હોય. પહેલી વાત, આપણા મંદિરો ઘણી વાર સ્વચ્છ નથી હોતા. અને સ્વચ્છ નથી હોતા એના નિશ્ચિત કારણો છે. એના એક તો કારણો એ છે કે આપણે બધું લઈ લઈને ભગવાનને ચડાવવા જઈએ છીએ. કોઈ પાણી ચડાવશે, કોઈ દૂધ ચડાવશે, કોઈ ગોળ ચડાવશે, કોઈ ચોખા ચડાવશે, કોઈ ફલાણું ચડાવશે, કોઈ ફલાણું ચડાવશે. હવે તમે એ મંદિરને ચોખ્ખું રાખો કેવી રીતે? યાદ રાખજો, હું કેન્યામાં રહું અને મહાદેવના મંદિરમાં જ ઉતરેલો. ત્યાં કેન્યામાં ગાયો બહુ આવેલી, જોમો કેન્યાટા લઈ આવેલા. તે સોમવતી અમાવાસ્યા કે એવું કંઈક હોય ત્યારે 10-10 મણ દૂધ ચડે. ભક્તો બધા લઈ આવે તો 10-10 મણ દૂધ ચડે. હવે દૂધ અહીં ચડાવો એટલે પેલા એમાં જાય, પછી ત્યાં કીડા પડે, દુર્ગંધ આવે. એનું આચમન કરે લોકો. કરે છે કે નથી કરે? પરદેશીઓ આવે ને એ બધા ફોટા પાડે અને આપણી બદનામી કરે. બદનામી થાય કે ના થાય? મેં વિચાર કર્યો કે હવે આને કેવી રીતે સમજાવવા લોકોને. મેં મારા મનમાં નક્કી કર્યું કે મારે વાત કહેવી જ, કોઈને ખોટું લાગે કે ખરું લાગે. આખું પ્રવચન મેં કર્યું, સમજાવ્યા. મેં કહ્યું હું તમારું દૂધ બંધ કરવા નથી માંગતો. તમે 10 મણની 15 મણ ચડાવો, પણ ચડાવવાનું રૂપ બદલી નાખો. તમે થાળ મૂકો, ત્યાં મોટું ડેગડું કે જે હોય એ બધું મૂકો, 2 છાંટા ઉપર નાખો અને કેસરનું કઢેલું હોય, ઇલાયચી હોય, ફલાણું હોય, અને એ ડેગડું લઈ જઈ અને આંધળા છોકરા રહેતા હોય, અનાથ આશ્રમ હોય, ત્યાં જઈને પીવડાવી દો. તો મહાદેવને ચડે કે ના ચડે? તો આ કાળા માણસો, આ નિગ્રો લોકો એમ કહેશે કે આમનો ધર્મ તો બહુ સારો, અમને દૂધ પીવડાવે છે. હવે આ દૂધની આ દશા જોશે એટલે બધાના મન કકડશે કે અમારું દૂધ તમે આવી રીતે બગાડી નાખો છો. તમારે કઈ પરિવર્તન કરવાની જરૂર લાગે છે? એક તરફ તમારી વસ્તુઓ બગડે છે, એના કારણે ગંદકી થાય છે, એના કારણે માખીઓ થાય છે, વાંદા થાય છે, અને આખું વાતાવરણ દૂષિત થઈ જાય છે. એટલે મંદિર કેવું હોવું જોઈએ? પહેલા સ્વચ્છતા. આપણે પગ મૂકીએ એટલે આપણું મન ઠરી જાય. એક. અને સ્વચ્છતા ખાલી ઝાડુ લગાવવાથી જ નહીં આવે. તમારી આદત બદલો, પદ્ધતિ બદલો. આ બહેનો ખાસ તમારે જાત જાતનું ચડાવશે. તમે આપો, પડોશમાં કોઈને આપો. દૂધ ચડાવવું હોય તો ઘણા માણસો ટીબી વાળા છે, એને આપો. એ મહાદેવનો અવતાર છે. હ્યુમેનિટી, માનવતા, ધર્મના દ્વારા માનવતા. જો એ ધર્મના દ્વારા માનવતા નહીં પ્રગટે તો આ ધર્મ નિંદિત થઈ જશે. લાંબો ટાઈમ લોકો એને સહન નહીં કરે. એટલે પહેલી વાત સ્વચ્છતા. બીજી વાત સમાનતા. મંદિરમાં સમાનતા રાખી શકાય કે અસમાનતા? આપણે ક્યાં ભૂલ કરી? મંદિરોમાં કક્ષાઓ પાડી, ક્લાસ પાડ્યા, ફર્સ્ટ ક્લાસ. કેટલાક લોકો ઠેઠ ભગવાનના પગ સુધી જાય, હો. કેટલાક કઠેડાના પેલી તરફ સુધી જાય, કેટલાક કઠેડાના આ તરફ સુધી જાય, અને કેટલાક તો બિલકુલ દૂર જ રહે, એમને નજીકે નહીં આવવા દેવાના. ભગવાન સહન કરે ખરો? કોઈ વાર ઈચ્છા થાય તો શીખોના ગુરુદ્વારામાં જજો અને જોજો ત્યાં કેવી રીતે લોકો વર્તે છે. એકદમ ચોખ્ખાઈ, જરાય ગંદકી નહીં, કારણ કે કઈ ચડાવવાનું જ નહીં. પ્રસાદ લો,
બેસો, જ્યાં મરજી ફાવે ત્યાં, કોઈ આગળ પાછળ, કોઈ એના માટે કોઈ પ્રાયોરિટી નહીં. અહીંયા તો કક્ષા છે અને રીતસરનું એનો ચાર્જ છે. તમે પૈસા આપો છેક પણ સુધી લઈ જાય અને નહીં તો અહીં સુધી લઈ જાય. અને એવી જ રીતે પ્રસાદમાં એમાં પણ એ જ વાત, ભલા થજો, મંદિરને કદી દુકાન ના બનાવશો, નહીં તો દુકાનમાં ભગવાન ના હોય, દુકાનમાં વાણીઓ બેઠો હોય. પછી તમે દુકાન કરો અને તમે ઈચ્છા રાખો કે હવે એમાં ભગવાન બેસે, ના બેસે, વાણીઓ જ બેસે. પછી દુકાન ના બનાવશો. સમાનતા જે હોય, તું ગરીબ હોય કે પૈસાદાર હોય, આવો અહીંયા બધા એક સરખા છે. અને પૈસાદાર માણસોએ પહેલા આ વાત, આપણે ભગવાનના દરબારમાં ગયા છીએ. આપણો અહમભાવ પોષવા માટે નથી જતા. પૂજારીએ પણ એ સમજવાનું કે અહીં કોઈના અહમભાવને પોષવાનો નથી કે શેઠ આવો 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 શેઠ આવો. પૂજારીનું ધ્યાન ભાગ્યે જ ભગવાન તરફ હોય, એ આવનારા તરફ જ જોયા કરતો હોય. આખી વ્યવસ્થા જે રીતે ગોઠવી દીધેલી છે. એટલે બીજી વાત છે સમાનતા. મસ્જિદમાં જઈને જોજો, ચર્ચમાં જઈને જોજો, ગુરુદ્વારામાં જઈને જોજો. આપણે આ શીખવાનું છે. આવો, પાછળ આવ્યા હોય તો પાછળ ઉભા રહો, આગળ આવ્યા હોય તો આગળ ઉભા રહો. આ તો ભગવાનનો બાપનો દરબાર છે. અહીંયા જો તમારો અહમભાવ નહીં ઉતરે તો બીજે ઉતરશે ક્યાં? ત્રીજી વાત છે, મંદિરને માત્ર ભગવાનનું ઘર નહીં સમજવાનું, એ સમાજનું ઘર છે. કારણ કે લોકો ભગવાન આગળ કોઈ પૈસો મૂકશે, કોઈ કપડું મૂકશે, કંઈક મૂકશે. એ જે આવ્યું છે એને દુર્બળોને વેચી દો, ગરીબોને વેચી દો. એમાંથી માનવતા પ્રગટ કરો, એમાંથી હ્યુમેનિટી પ્રગટ કરો. તમારા મંદિરોનો જય જયકાર થઈ જશે. મંદિરોમાં પ્રચુર સોનું ભેગું કર્યું, પ્રચુર ચાંદી ભેગી કરી, પૈસો ભેગો કર્યો, કોઈ કામમાં વાપર્યો નહીં. કોઈ નેત્રયજ્ઞ કરો, કોઈ ગામનું કામ કરો, કોઈ વિધવાઓનું કામ કરો, કોઈ ત્યક્તાઓનું કામ કરો, કોઈ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપો, તો ભગવાન વિષ્ણુ થઈ જશે. વિષ્ણુનો અર્થ જ છે પાલન કરે એ વિષ્ણુ. જે પોતાનું પાલન નથી કરી શકતા એનું પાલન કરે. અને આ નહીં કરો તો એ જ પૈસો, એ જ મંદિરનો વિનાશ, એને અશુદ્ધ કરી નાખશે. ટ્રસ્ટીઓ અંદર લડે, ઝઘડે, વિખવાદ કરે અને પછી ધૂળધાણી કરી નાખે. એટલે જ્યાં આ માનવતા હોય, આ બધું ભેગું થાય, કોઈને રોટલો મળે, કોઈને ઓટલો મળે, કોઈને કંઈ મળે, કોઈને કંઈ મળે, ત્યારે એનું નામ મંદિર કહેવાય. સજ્જનો, આ ચાર વાતો યાદ રાખવાની છે. ભગવાન કેવા હોય, ભક્ત કેવો હોય, ઉપાસના કેવી હોય અને મંદિર કેવું હોય. આ ચાર વાતોનો જો યોગ્ય જવાબ આપણે આપી શકશું તો આપણો ધર્મ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ બનશે. પણ આ ચારેય વાતોને જો આપણે ઉલટી કરી નાખશું, જેવો ભગવાન છે એવો ના માનતા એનાથી ઉલટો માનીએ, તો ભગવાનમાં ગૂંચવાઈ ગયા તમે. જેવી ઉપાસના હોવી જોઈએ એની જગ્યાએ તમે બીજી ઉપાસના કરશો તો ગૂંચવાઈ જશો. જેવા ભક્ત થવા જોઈએ એની જગ્યાએ તમે વધારે અહંભાવી થઈને થશો તોય તમે ગૂંચવાઈ જશો. અને મંદિર છે, એ મંદિરને પણ આટલું નિર્મળ અને શાંત પવિત્ર જગ્યા બનાવવાની. ગામમાં ગમે એટલા બંગલા હોય, આલીશાન આરસપણ નાખેલા બંગલા હોય, પણ જે શાંતિ મંદિરમાં મળશે એ બંગલામાં મળવાની. કારણ કે બંગલાની અંદર આરસપાણની ઠંડક તો છે, પંખાની એ ઠંડક છે, કદાચ એસીની એ ઠંડક હશે, પણ માણસોએ એને ગરમ લાય કરી નાખ્યો. અંદર રહેનારા માણસોએ ગરમ લાય કરી નાખ્યો છે. અને એ ગરમીમાં એકબીજા બિચારા દુઃખી થાય છે. હવે ક્યાં જવું? એક એવી જગ્યા જ્યાં આવીને માથું ઢાળીને માણસ મનમાં ને મનમાં આત્મનિવેદન કરે, પ્રભુ અમે સંસારી માણસો, આજે છેલ્લો દિવસ છે એટલે ભક્તિલક્ષી એનું સમાપન કરશો. પૂર્ણ વિરામ આવે એટલે વાત પૂરી થાય, એમ પૂર્ણ વિરામમાં પરમેશ્વરનું નામ છે, ભગવાનનું નામ છે. એટલે અને એક બીજું કારણ પણ છે, ભગવદ્ ગીતા છે એનો જે પ્રાણ છે, એનું જે હાર્દ છે એ ભક્તિ છે.
એ યુદ્ધની વાત કરે, એ સમાજની વાત કરે, એ રાષ્ટ્રની વાત કરે, કરવી જ જોઈએ. પણ એ બધાના મૂળમાં એનો જે પ્રાણ છે એ ભક્તિ છે. એટલે 18 યોગ, 18 અધ્યાયના એને 18 યોગ રચ્યા. એ 18 યોગના જે છેલ્લા શ્લોકો છે ને એ તમે જોઈ લો. 18 અધ્યાયના એક શ્લોકોને ભેગો કરી લો, તમને એમ લાગશે કે કૃષ્ણ એમ કહેવા માંગે છે, અર્જુન તું ભક્તિ કરજે, તું પરમેશ્વરથી વિમુખ ના થઈશ તો ઈશ્વરની ઉપાસના કરજે, એમ ખાસ કહેવા માંગે છે. એટલે આજે છેલ્લો દિવસ છે. બીજું બધું તમને યાદ રહે કે ના રહે, પણ છેલ્લી વાત જે કહેવાની છે એની થોડી ચર્ચા કરવાની છે. ધ્યાન દો. તમારી પાસે 3 શક્તિઓના કેન્દ્ર છે, 3 જનરેટરો છે જેમાંથી શક્તિ ઉત્પન્ન થઈ રહી છે. એ શક્તિને વધારે કરી શકો, એ શક્તિને ઘટાડી શકો. એમાં સૌથી પહેલું જે કેન્દ્ર છે એ શરીર છે. શરીરમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે અને એ જે ઉત્પન્ન થયેલી જે શક્તિ છે એનું નામ ક્રિયા છે. એ ક્રિયામાંથી કર્મ થાય છે, કર્મમાંથી પરાકાષ્ઠાએ કર્મ યોગ થાય છે. આ ભગવદ્ ગીતાનું લક્ષ્ય છે. તમારી જે ક્રિયા, એ ક્રિયાનું રૂપાંતર કરતા 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 એને કર્મયોગ સુધી પહોંચાડી દેવું, એ શારીરિક શક્તિનો પરમ વિકાસ. પણ તમારી પાસે એક બીજું જનરેટર છે, શરીર કરતા એની મહિમા વધારે છે. જે શારીરિક કામ કરનારા માણસો છે એ રોજના 10 રૂપિયા લેતા હશે, 15 રૂપિયા લેતા હશે, 20 રૂપિયા લેતા હશે. 8 કલાક સતત કાળી મજૂરી કરે, 25, 20, 15, 20, 25 રૂપિયા માંડ મળતા હશે. પણ જે બુદ્ધિનું કામ કરનારા છે, મસ્તિષ્કનું કામ કરનારા છે, સુપ્રીમ કોર્ટના વકીલ છે, 1 કલાકના 10-10 હજાર રૂપિયા લેનારા, 1 કલાકના. પેલો આખા વર્ષમાં 10,000 નથી કમાઈ શકતો અને આ 1 કલાકના 10,000 રૂપિયા લે છે. બુદ્ધિની બહુ મોટી પ્રબળતા છે. અને બુદ્ધિનું જનરેટર છે એને પણ શક્તિશાળી બનાવીને એ શક્તિનો લાભ વ્યક્તિને, પ્રજાને, સૌને મળે એવો યોગ કરવા માટે ભગવાને ભગવદ્ ગીતામાં કેટલીય જગ્યાએ જ્ઞાન યોગની ચર્ચા કરી છે. જ્ઞાન યોગ યાદ રાખજો, માણસ અંતે તો જીતતો હોય છે, એ બુદ્ધિથી જીતતો હોય છે. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધેસ્તુ કુતો બલમ. નીતિકારે લખ્યું છે, કોઈની પાસે મસ્ત શરીર હોય ડરી ન જશો. માણસની ખરી બુદ્ધિ એના મસ્તિષ્કમાં છે. અને મસ્તિષ્ક જો બરાબર હશે ને તો ગમે એવા જાડા માણસો હશે, તગડા માણસો હશે તો એને તમે પરાજય આપી શકશો. ઊંઝા જેવું સ્ટેશન, અને ઊંઝા જેવા સ્ટેશન થી ગાડી ઉપડે, અમદાવાદ થી આવીને આમ જાય દિલ્હી તરફ, ભીડ બહુ પહેલાની વાત છે, પુષ્કળ ભીડ. એટલે એક નવો માણસ, ખાસ ગાડીનો એને અનુભવ નહીં, આવીને ઉભો લો, બધે ડબ્બામાં ફરી આવ્યો, કોઈ જગ્યાએ પગ મૂકવાની જગ્યા નહીં. બસ ફર્સ્ટ ક્લાસની બાજુમાં પહેલા એક સર્વન્ટનું ખાનું રહેતું, હવે રાખતા નથી, પણ પહેલા છે ને ફર્સ્ટ ક્લાસનો ડબ્બો હોય ને એની બાજુમાં એક ગલિયારો રાખે છે સર્વન્ટ માટે. એને જો ખાલી પડ્યું છે, ચડી ગયો એમાં, ખરેખર એમાં બેસાય નહીં, સર્વન્ટની અલગ ટિકિટ લેવી જોઈએ. પણ થોડોક જરા અજાણ્યો માણસ બેસી ગયો અને બહુ ખુશ થયો, કોઈ નથી, ખાલી પડ્યું છે. આપણે એમ કે આખો ડબ્બો ગાડીથી ચિક્કાર ભરેલો છે અને આ તો ખાનું બિલકુલ ખાલી પડ્યું છે. ખૂબ ખુશ થઈ ગયો. ગાડીએ વિસલ મારી ઉપડવાની તૈયારી છે, એવામાં 5 માણસો બીજા ચડ્યા. 5 માણસો, મસ્ત બધા 5 અને મોઢામાંથી દારૂની ગંધ આવે, એટલે બધાને બરાબર ચડાવેલું, બરાબર 5 ચડ્યા. અને આ તો બિચારો ખૂણામાં એકદમ લપાઈને બેસી ગયો. હે ભગવાન, મેં તો કહ્યું કે આ બહુ સારું થયું, આ 5 ક્યાંથી તે મોકલ્યા પાછા? ચડ્યા તો ખરા, પણ 5 બરાબર ડિગ્રીમાં આવી ગયેલા. એટલે આડી અવડી આમ તેમ ઊંચી નીચી વાતો કર્યા કરે. કરતા કરતા એકની નજર ઉપર પડી અને પૂછ્યું કે આ પેલી સાંકળ જેવું લટકે છે એ શું છે? એક જરા બીજો હતા, એ તો સાંકળ છે એમ કે.
ખેંચીએ ને એટલે ગાડી ઉભી રહે એમ કે. તો કે ખેંચ ખેંચ એમ કે ખેંચ. એમ ના ખેંચાય, 250 રૂપિયા દંડ થાય એમ કે. મારા પાસે ખેંચાવી હોય ને આપણે પહોંચે થઈને 50-50 રૂપિયા ભેગા કરો અને પછી હું ખેંચું એમ. એટલે બધાને 50-50 રૂપિયા કાઢ્યા અને પેલા માણસના ગજવામાં મૂક્યા અને પછી એને સાંકળ ખેંચી બરાબર. ગાડી ઉભી રહી ગઈ. ગાર્ડ તો સીટી વગાડતો વગાડતો આવ્યો. કોણે ખેંચી કોણે ખેંચી કોણે ખેંચી? એટલે આમનો નિશો ઉતર્યો થોડો. આના ઉપર નાખો એમ કે. આ પેલો છે ને એ એક છે ને આપણે હું કહીશ તું સાક્ષી પૂરજે, તું સાક્ષી પૂરજે ને એકલો છે. સત્યને ઘણી વાર બહુમતીના દ્વારા સત્યને કચરી નખાતું હોય છે અને જયારે બહુમતી અસત્ય આધારિત થઈ જતી હોય છે ત્યારે ચોરોનું રાજ્ય થતું હોય છે, ગુંડાઓનું રાજ્ય થતું હોય છે. ત્યારે સત્યનું જય તે નથી થતું હોતું. હા, ગાડી નહીં કોણે સાકર ખેંચી? પેલો બેઠો એને ખેંચી. અને એ તો વિચારો ચિંતામાં પડી ગયો. અરે રે એ ભગવાન, મેં તો કહ્યું કે મારા પુણ્યનો ઉદય તે મને આ ખાલી ખાનું મળ્યું, એમાં પાછો આ લોકો આયા, હવે મારા ઉપર આ સાકર ખેંચવાનો આરોપ નાખ્યો. એને ખેંચ્યું કા? પેલા બીજું કે હા સાહેબ મેં જોયું એમ કે. પેલો કે મેં જોયું. પાંચે સાક્ષી આપી દીધી અને પેલો સમજી ગયો કે ઓહો મુશ્કેલીમાં મૂકી ગયા. હવે હું ના પાડીશ તો કઈ ગાર્ડ માનવાનો? ભગવાને ભગવદ્ ગીતામાં વચન આપેલું છે, અર્જુન જે મારો શરણાગત હોય, જે મારી ભક્તિ કરતો હોય, જે ખરી મુસીબતના ટાઈમે મને યાદ કરતો હોય ને, હું એને દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. હું એને ઓચિંતાનો બુદ્ધિ યોગ આપું છું. એવી બુદ્ધિ આપું ને એવી બુદ્ધિ આપું ને કે ગમે એવી મુસીબતમાં પડ્યા હોય તો એમાંથી નીકળી જાય. તમે સાંકળ ખેંચી? હા સાહેબ મેં ખેંચી. એમ જાણતો હતો મેં નથી ખેંચી, પણ સ્વીકાર કરી દીધું મેં ખેંચી. તમે કેમ ખેંચી? તો જો સાહેબ આ 5 જણાએ ભેગા થઈને મને લૂંટી લીધો અને મને ઉપાડીને બહાર નાખતા હતા, એટલે પછી મારો હાથ સાંકળ ઉપર આવી ગયો અને મેં ખેંચી લીધી સાંકળ. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો એના ગજવામાં જુઓ 250 રૂપિયા મારા ચોરેલા પડ્યા છે. એના ઉપરના ગજવામાં જુઓ તો મારા ચોરેલા 250 રૂપિયા એના ગજવામાં, એમાં 2 નોટો 50-50 ની છે, ફલાણી આમ છે, ફલાણી આમ છે, ફલાણી આમ છે. તમારે જોવું હોય તો જોઈ. ગાર્ડની સાથે 2 પોલીસ આવ્યા, તપાસ કરો કોના ગજવામાં? આ ભાઈ છે ને એના ઉપરના ગજવામાં જુઓ મારા 250 રૂપિયા લઈ લીધા છે અને 250 રૂપિયા કાઢ્યા એમ કે. અને સાહેબ જુઓ બધાના મોઢા ગંધાય છે કે નહીં? આ તો નિશો કરીને સારું થયું ને સાંકળ ખેંચી, નહીં તો હું તો મરી જ જવાનો હતો. હા આપી 250 રૂપિયા આપી દો એમ કે. એના 250 રૂપિયા આપી દો. ગાર્ડ ચાલવા માંડ્યો. ના સાહેબ ચાલશો નહીં, મને ભેગા લેતા જાઓ. હજુ હવે મારે આમના ભેગું હવે રહેવાય, મને ભેગા લેતા જાઓ. ગાર્ડ લઈ ગયો એની કેબિનમાં. દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. અર્જુન, કોઈ ભક્ત હોય, મારો શરણાગતિ હોય અને બચવાનો કોઈ ઉપાય ન હોય, પણ હું એને બુદ્ધિ યોગ આપું, એવી બુદ્ધિ આપું ને હું એનું રક્ષણ કરું, એને બચાવી લઉં બુદ્ધિના દ્વારા.